मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सम उरे वसो सदा परमाधार कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलं विश्वाम्बोजरविन्दे वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रोतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो સમાન મુરબ્બીઓને, મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પ્રજ્ઞાવબોધ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 10 મહાવીર દેવ ભાગ બીજો આપણે યથાશક્તિ વિચારણા કરી છે. 17 કડી સુધી કરી છે. આજે 18મી કડી અને પાન નંબર 56. કયા ભવની વાત ચાલે છે? તો કે પ્રિય મિત્ર ચક્રવર્તી પછી દેવલોકમાં ગયા વગેરે વગેરે, અને ત્યાં ઇન્દ્રપદ થયા. અચ્યુત એટલે કે 12મા દેવલોકમાં 22 સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. અને આ ઉત્તમ રીતે 4 પ્રકારની આરાધના કરી હતી: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 4 આરાધનાના પરિણામે આ બધું મળ્યું હતું. એ 17મી ગાથામાં આપણે વિચાર્યું. હવે આગળ કહે છે, યાત્રા, પૂજા, ભક્તિ, શ્રવણ, ચર્ચાદિમાં ભવગાળતા પ્રારબ્ધ પૂર્વિક ભોગવે સમ્યક્ત્વથી મનવાળતા. આ ભરતમાં વિદેહ સમ વિદેહ દેશે નગર આ કુંડલપુરી નામે વિરાજે બીજું અયોધ્યા સમૂહ મહા. યાત્રા, પૂજા, ભક્તિ, શ્રવણ એ બધું અને ચર્ચા એમાં દેવલોકમાં હોવા છતાં એમાં બહુ ગાળ્યો છે. અને પછી સમ્યક્ત્વથી મન વાળતા એટલે કે સમ્યક દર્શનનો વિચાર પણ કરે છે, વધારે કરે છે કે આ ભરત ક્ષેત્રમાં, વિદેહ ક્ષેત્રમાં એટલે કે મહાવિદેહ ક્ષેત્રમાં કુંડલપુરી નામનું ગામ જે બીજું અયોધ્યા જેવું. એટલે ત્યાં વિદેહ ક્ષેત્ર કહેવા કરતાં એ નગરની વાત છે, વિદેહ નગરી એમ કહ્યું. અને ત્યાં કુંડલપુરી નામનું તીર્થ છે, એટલે કે સ્થળ છે, ગામનું નામ છે. એ બીજું અયોધ્યા સમૂહ. એટલે જેટલું અયોધ્યા પ્રાચીન નગરી કહેવાય, મહાત્મ્યવંતી કહેવાય, નગરી કહેવાય. મોક્ષે જવાની 7 નગરીમાં હિન્દુ ધર્મ પણ જેને માન્ય કરે છે, વૈદિક ધર્મ માન્ય કરે છે, વિતરાગ ધર્મ પણ માન્ય કરે છે, એવું અયોધ્યા. એ માત્ર રામચંદ્રજીની ભૂમિ નથી, પણ કેટલાક તીર્થંકર દેવના કલ્યાણકની ભૂમિ છે. અને ઋષભદેવ પ્રભુ તો આદ્ય તીર્થંકર ત્યારથી ચાલ્યું આવ્યું છે. એટલે ઘણી પ્રાચીન છે અને ઘણી મહિમાવંતી છે. એવી સુંદર નગરી છે અયોધ્યા, એના વખાણ આવ્યા. પણ એવી જ બીજી તો કે કુંડલપુરી છે, અને તેમાં વિરાજે છે, બિરાજમાન થાય છે. ત્યાં શોભતા શા મંદિરો, શું ધજા કરથી તેડતા, શું સ્વર્ગવાસી ઇન્દ્ર મનમાં મુક્તિ સુખ રસ રેડતા. સિદ્ધાર્થ રાજા, ત્રિશલા પટરાણી, દેવી દેવ બે, સૌ ધર્મ ઇન્દ્ર 6 માસ પહેલાં ભક્તિથી આદેશ દે. આ કુંડલપુરીમાં શું બધા મંદિરો શોભી રહ્યા છે. અને ધ્વજા કરથી, કર એટલે હાથ, કર એટલે કાંઈ કરવું, અને કરનો બીજો અર્થ કિરણ, ને ત્રીજો અર્થ કર એટલે હાથ. તો કે ધ્વજા કરથી એટલે કે આપણને ફરકતી ધજા, મંદિરજીની ધજા જે આપણને તેડાવી રહ્યા છે, નિમંત્રણ આપે છે, બોલાવી રહ્યા છે. દૂર સુદૂરથી ધજાજીના દર્શન થાય એટલે આપણને એમ થાય કે અહીંયા જીન મંદિર છે, અથવા અહીંયા કોઈ પણ મંદિરજી છે. પછી જીન ધજા જુદી પડે એટલે એના પરથી ખ્યાલ આવે કે આ રેડ વ્હાઇટ રેડ કે વ્હાઇટ રેડ વ્હાઇટ કે જે કાંઈ હોય તે, એ પટ્ટાવાળી લાંબી ધજા હોય એ જુદી જ પડે. એટલે ત્યાંથી ખબર પડે. તો એ જાણે કે આપણને બોલાવી રહી છે. શું સ્વર્ગવાસી ઇન્દ્ર, ઇન્દ્રને પણ જાણે બોલાવી રહી તેવું છે. અને મનમાં મુક્તિ સુખ રસ રેડતા એટલે મોક્ષના સુખની વાત રેડવાની હોય અને તેડાવતી હોય એવી રીતે આવો આવો બોલાવે છે આપણને. કેમ કે મંદિરજી અને પછી મોક્ષનું નિમિત્ત મળે અને મોક્ષનો રસ મળે, મોક્ષની પ્રાપ્તિ થાય.
સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા પટરાણી બંને દેવ દેવી જેવા બે એમ કહી દીધું છે આમાં, કેમ કે તીર્થંકર દેવના માતા પિતા છે. સૌ ધર્મ ઇન્દ્ર 6 માસ પહેલાં ભક્તિથી આદેશ દે, એટલે ઇન્દ્રલોકમાં, દેવલોકમાં, સ્વર્ગલોકમાં ઇન્દ્રને આસન કંપાયમાન થાય એટલે ખબર પડી જાય. આટલા રંગરાગમાં, વૈભવ વિલાસમાં અલાર્મ ક્લોકની જેમ ખબર પડી જાય, ઓટોમેટિક ખબર પડી જાય કે તીર્થંકર દેવનું કોઈ પણ ભૂમિમાં ક્યાંક કલ્યાણક આવી રહ્યું છે. પછી ચ્યવનનું હોય, ગર્ભનું હોય, જન્મનું હોય, દીક્ષાનું હોય, તપનું હોય, કેવલ જ્ઞાનનું હોય કે મોક્ષનું હોય, એ ખબર પડે જ પડે. એટલે તરત જ વિચાર કરે. અહીંયા તો જન્મની પહેલાં 6 માસ પહેલાં, એટલે કે ચ્યવન પહેલાં, હજુ તો દેવલોકના ભવમાં, છેલ્લા ભવમાં છે. ત્યાંથી શું કરે છે તો કે કુબેર દેવ છે, એ પણ સ્વર્ગલોકના, દેવલોકના દેવ જ છે. એ કુબેર દેવને આ જીનાગમ પ્રમાણે સૌધર્મેન્દ્ર, એટલે જે બોસ છે, મોટા ઇન્દ્ર છે, એ આદેશ આપે છે, આજ્ઞા આપે છે. 6 મહિના પહેલાં ભક્તિ કરવાનો આદેશ આપે છે, ભક્તિપૂર્વક આપે છે કે રત્નવૃષ્ટિ નિત્ય વર્ષાવો ભલી. કુબેરને કે રત્નવૃષ્ટિ નિત્ય વર્ષાવો ભલી, પ્રભુ ગર્ભમાં આવ્યા પ્રથમ આશ્ચર્ય સૌ કરતા વળી, સુગંધી જળ વૃષ્ટિ કુસુમ વર્ષાવતા નૃપ મંદિરે, મહિમા અહોહો જગતગુરુનો નિત્ય નયનાનંદિરે. આપણે પૂજામાં ગાઈએ તે નિત્ય નયનાનંદિરે. તો કે કુબેરદેવને કહી દીધું કે હવે અહીંયા 6 મહિનાથી બધું ચાલુ થઈ જવું જોઈએ, આજથી 6 મહિના સુધી, કેમ કે ગર્ભમાં આવી ગયા છે. એટલે હવે 6 મહિના પછી એમનો જન્મ થવાનો છે, જન્મ કલ્યાણક થશે. એટલે રત્નોની વૃષ્ટિ હર હંમેશ કરો. દરરોજ આકાશમાંથી રત્નો વરસે. જેના ઘરે, જે ભૂમિમાં, જેની પાસે આવે તે ખરું. 7.5 કરોડ સોના મોર કયો, સોનૈયા કયો, સિક્કા કયો, જે કયો તે, લગડી કયો, એટલા બધા વરસાવ્યા છે. પ્રભુમાં ગર્ભમાં આવ્યા પ્રથમ જ આ બધા આશ્ચર્ય દેવલોકના દેવો કરે છે. સુગંધી જળવૃષ્ટિ કરે છે, કુસુમ એટલે પુષ્પ પણ વરસાવે છે. અને નૃપ મંદિરે, જે રાજાનું મંદિર છે, એ ઘર મંદિર કયો કે બીજું મંદિર કયો, પણ જે કુંડલપુરમાં જે મંદિર તે વખતે છે તે, મહિમા અહોહો, શું મહિમા કર્યો છે. આ જગતગુરુનો જન્મ થવાનો છે, જન્મ થવાનો છે, જન્મ થવાનો છે. 6 જ મહિનામાં જન્મી જશે. 6 મહિના સુધી બધું સારામાં સારું થવું જોઈએ. એટલે આમ પણ પ્રસંગની પહેલાં જ બધું આપણી તૈયારી કરીએ ને, પ્રસંગના દિવસે થોડી કરીએ. બધા લગ્ન આવતા હોય તો કેટલા 12 મહિના પહેલાં તૈયારી કરે, કોઈ તો 2 વર્ષ પહેલાં કરે, કોઈ તો ઘણા વર્ષ પહેલાં કરે, કેમ કે હોલ મળે નહીં. હોલ એ મોટા ગુરુને, ઉપાધ્યાયને ગોર મહારાજ થઈ ગયા, એટલે હોલ મળે તે પ્રમાણે કાંઈક જગ્યા મળે પછી બધી વાત થાય. આપણે જાણીએ છીએ અહીંયા જગ્યાનો સવાલ નથી. જ્યાં જન્મવાના છે તે જગ્યા ફિક્સ છે, અને દેવલોકોએ બધું કરવાનું છે, એટલે સ્પીડમાં બધું કરી નાખવાના છે. એટલે મંડપ ડેકોરેશનમાં એટલો ટાઈમ નહીં જાય, પણ જે ટાઈમ જશે તે આ વર્ષી દાન આપવું જોઈએ. એવી રીતે આ જન્મ પહેલાંનું જે છે, એટલે દાન શરૂ થઈ જાય છે, વૃષ્ટિ થઈ જાય છે, તેની વાત છે. એટલે કે પ્રસંગ વખતનું નહીં, પ્રસંગ પછીનું નહીં, પણ પ્રસંગ પહેલાંનું છે, પૂર્વ તૈયારી છે. રે એક દિન તે ત્રિશલા માતા સુખે રાતે જુએ, આનંદદાયી 16 સ્વપ્નો ઉર અતિ ઉભરાતુએ, અચ્યુતથી ચવી ઇન્દ્ર ત્રિશલા માતના ગર્ભે રહ્યા, એ વાત પતિ મુખથી સુણીને દંપતી રાજી થયા. અને એમાં એક દિવસ એવું બની ગયું કે ત્રિશલા માતાને રાત્રે સ્વપ્ન આવ્યા, અને સુખેથી સ્વપ્ન આવે છે, એટલે કે આનંદમય છે. એમ નથી કે આજે સ્વપ્ન આવ્યું ને હું ડરી ગઈ ને બી ગયો ને આવું થઈ ગયું ને કોઈ લઈ ગયું ને હું જાણે મરી ગયો ને કોઈ હાથી આવ્યો ને કચરી નાખ્યો ને સાપ આવ્યો ને હું તો એકદમ ધ્રુજી ગયો ને, એવા કોઈ સ્વપ્ન નથી. બહુ સુંદર સ્વપ્ન છે, આનંદદાયી છે, અને 16 સ્વપ્ન આવે છે. તીર્થંકરના માતાને શ્વેતાંબરામના એ પ્રમાણે 14 સ્વપ્ન આવે, દિગંબરામના એ પ્રમાણે નાનો મતભેદ છે, એટલે 16 સ્વપ્ન આવે. 2 સ્વપ્ન વધારાના આવે, 14 તો છે જ, પણ બીજા 2 આવે. તો કયા 16 સ્વપ્ન આવે? બહુ ટૂંકમાં લઈએ તો ઈરાવત હાથી, એટલે ઈરાવણ હાથી જે દેવલોકમાં જ હોય છે, આ પૃથ્વીના પટ પર નથી. એ ઈરાવણ હાથી, શ્વેત બળદ, સુંદર સિંહ, કળશથી નવાજી થતી હોય તેવા લક્ષ્મીજી, સૂર્યમંડળ, 2 પુષ્પમાળા, ચંદ્રમંડળ, 2 મત્સ્ય એટલે કે મત્સ્ય યુગલ, જળયુક્ત જળથી ભરેલા સુવર્ણ કળશ, કમળથી યુક્ત સરોવર, ઉછળતો સમુદ્ર, સિંહાસન, દેવ વિમાન, ધરણેન્દ્રનું ભવન, રત્નરાશિ, અને છેલ્લું નિર્ધૂમ અગ્નિ શિખા.
ધુમાડા વિનાની અગ્નિશિખા. કર્મો બળી જાય છે, કંઈ દેખાતા નથી, વાટ કે આગ કે ફ્યુમ કે ક્યાંય હોતું નથી, પણ એની મેળે જ્ઞાન ધ્યાનરૂપી કર્મો બળી જાય છે. એટલે નિર્ધૂમ ભક્તામણ સ્તોત્રમાં શ્લોક પણ છે, નિર્ધૂમ વર્તિરપવર્જિત તૈલપુર કૃત્સ્નમ જગત્ત્રયમિદમ કરોષિ પ્રકટી કરોષિ. કૃત્સ્નમ જગત્ત્રય પ્રકટી કરોષિ. એટલે બધા જ પાપો સમસ્ત કર્મનો સર્વથા નાશ થઈ જાય છે. ત્યારે નિર્ધૂમ અગ્નિ કે વગર અગ્નિએ કર્મો બળી ગયા, ક્ષય કરી નાખ્યા, જ્ઞાન ધ્યાનરૂપી અગ્નિમાં બળી ગયા અને સિદ્ધપદમાં વિરાજિત થઈ ગયા. તો અહીંયા આ 16 સ્વપ્નની વાત હતી. આજે એ વિષય નથી એટલે એમાં વિશેષ નહીં જઈએ, પરંતુ મોડર્ન સાયન્સ, મોડર્ન વર્લ્ડ, મેડિકલ વર્લ્ડ, બધી જ સ્વપ્ન સૃષ્ટિને લગતી બધી દુનિયા કે વિજ્ઞાન આજે પણ વિચારી રહ્યું છે, સંશોધન કરી શક્યું નથી કે એ સ્વપ્ન કેમ આવે છે, ક્યાં આવે છે. આપણે એમાં પડતા નથી, પણ એક વાક્યમાં જીનાગમ પ્રમાણે કન્ક્લુઝન કરી દઈએ. આપણને ખબર છે, જૈન હોવાથી કે જીનાગમની ખબર હોવાથી, કે ગળામાં, કંઠમાં હિતા નામની નાડી છે અને એ એક્ટિવેટ થાય છે ત્યારે તેને સ્વપ્ન આવે છે. બાકી ક્યાંય એનું સ્થાન નથી, હૃદયમાંય નથી ને મગજમાંય નથી, બીજે ક્યાંય નથી. અસંખ્ય નાડી, એમાંથી 72 નાડી, એમાંથી 24 મુખ્ય, એમાં 3 ઈડા, પિંગલા અને સુષુમ્ણા મુખ્ય. અને અહીંયા જે વાત કહી છે તે સ્વપ્ન આવે છે એ હંમેશા કંઠમાં રહેલી હિતા નાડીની એક્ટિવિટીથી, એની પ્રવૃત્તિશીલતાથી, એની બોલબાલાથી જ આવે છે, બાકી નથી આવતું. એની બલિહારી છે, એનું ફંક્શન છે, જે કયો તે. 12મા દેવલોક, અચ્યુત દેવલોકથી આવીને અહીંયા ઇન્દ્ર ત્રિશલા માતાના ગર્ભે રહ્યા. આ અચ્યુત દેવલોકના ઇન્દ્ર એટલે બીજું કોઈ નહીં, મહાવીર સ્વામીનો જ ભવ કહીએ છીએ તે જ. હવે માતા મહાવીર સ્વામીનો ભવ શરૂ થાય છે, ત્રિશલા માતાના ગર્ભમાં આવ્યા. અત્યાર સુધીનું 1.5 પુષ્પ આપણે વિચાર્યું, જે કંઈ વિચાર્યું તે બધું એમના પૂર્વ ભવો સંબંધી હતું. પતિમુખથી આ વાત સુણી દંપતી રાજી થયા. એ વાત થઈ કે આ પ્રમાણે સ્વપ્ન આવ્યા હતા, તો સ્વપ્ન પાઠકને બોલાવ્યા વગેરે વગેરે. અને પછી કહ્યું, ખબર પડી કે આ રીતે સ્વપ્ન આવ્યા છે, એ બધી વાત આવશે. શ્રી વીરજીનના ગર્ભ કલ્યાણક મહોત્સવ કાજવા એકત્ર થઈને દેવચારે જાતિના ત્યાં આવ્યા. માતા પિતાને ભક્તિથી અભિષેક કરીને પૂજ્યા. સ્મરી ગર્ભમાં પ્રભુને પ્રદક્ષિણા દઈને વંદ્યા. હજી તો ગર્ભમાં જ છે, તો કે ગર્ભ કલ્યાણક મહોત્સવ કરવા માટે દેવદેવી વગેરે આવી જાય છે. 4 ગતિના દેવો આવે છે, 4 ગતિના નહીં, 4 નિકાયના, એટલે કે 4 પ્રકારના. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, 4 પ્રકારના દેવ ત્યાં પહોંચી ગયા. અને આવીને શું કરે છે, તો કે તીર્થંકર દેવના માતા પિતા છે, એટલે પૂજ્ય, પરમ પૂજ્ય છે, એમને ભક્તિથી એનો અભિષેક કરે છે અને એની પૂજા કરે છે. અને પછી વિચાર કરે છે સ્મરી ગર્ભમાં પ્રભુને, કે પ્રભુ તો ગર્ભમાં છે, તો એ માતા પિતાને પ્રદક્ષિણા દે છે કે જેથી એ ગર્ભમાં રહેલા મહાવીર સ્વામીને પણ પ્રદક્ષિણા થઈ જાય. તો કે આ અભિષેક કર્યો, પૂજા કરી અને પ્રભુને વંદન કર્યા. આ રીતે શોભે મહાત્મા રત્નગર્ભા ભૂમિ સમજીને ધારીને. પછી માસ 9મો પૂર્ણ થતા ચૈત્ર સુદ તે રસદીને જન્મ્યા મહાવીર અવધિ આદિ જ્ઞાન ગુણથી શોભતા. શું પૂર્વ પુણ્ય રવિ ઉગ્યો ત્રિલોકમાં થઈ જ્ઞાતતા. 3 લોકમાં ખબર પડી જાય છે. કેવી રીતે, તો કે આ રત્નગર્ભા ભૂમિ સમ. રત્નગર્ભા ભૂમિ કોનું વિશેષણ છે, તો કે પ્રભુના માતુશ્રીનું છે. જનની છો, કે તમે માત્ર મહાવીર સ્વામીના જનની નથી, પણ તમે જગત જનની જગદંબા છો, જે જગતના જીવોનું રક્ષણ કરે છે. તમારામાં રહેલો જીવ તે રક્ષણ કરશે, તેના માતા છો. એટલે અમારે મન પણ તમે પૂજ્ય છો. એટલે રત્નગર્ભા એટલે કે જે અનંત ગુણ છે આત્માના અને તીર્થંકરના મહાવીર સ્વામીના જે થશે તે, એ અનંત ગુણોના ગર્ભમાં, તમારા ગર્ભમાં રહેલું છે. એ ગુણોનો ગર્ભ, તમારા ગુણો જેનામાં છે તે મહાવીર સ્વામી, એનો ગર્ભ, એ જીવ તમારામાં અત્યારે રહેલો છે. માટે રત્નગર્ભા સુંદર શબ્દ મૂક્યો છે. ભૂમિસમ, જેમ ભૂમિમાં રત્નો રહેલા છે એવી રીતે અત્યારે તમારી ભૂમિમાં, તમારા ઉદરમાં, તમારી કુક્ષીમાં આ જીવ રહેલો છે. એટલે આ જીન ભગવાનનો છે. એટલે 9.25 માસે હંમેશા જન્મ થતો હોય, તો કે 9.25 માસ પૂરેપૂરા થતાં ચૈત્ર સુધી તે રસનો દાડો અને મહાવીર પ્રભુનો જન્મ થયો.
ઈસવીસન શું આવે? મહાવીર સ્વામીની જન્મ તારીખ શું? તિથિ પ્રમાણે ચૈત્ર સુદ તેરસ, તારીખ પ્રમાણે શું? 27મી માર્ચ. અને ઈસવીસન પૂર્વે મેં જવાબ તો આપી દીધો, બિફોર ક્રાઇસ્ટ છે. આપણે ઈસવીસન લગાવીએ છીએ એટલે કે આ ઈસવીસનનું જે છે એટલે કે અત્યારે 2025 ચાલે છે, બરાબર? તો એ ઈસવીસન ઈસુની ખ્રિસ્ત, ઈસુનું નવું વર્ષ હવે બેસશે 1 જાન્યુઆરીએ તે, એટલે ઈસુનું વર્ષ એ 2025મું છે. એટલે અહીંયા જે વાત છે તે બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તની પહેલાં, ઈસવીસન પૂર્વે 598 એમાં પ્રભુ મહાવીરનો જન્મ થયો. એટલે ઈસવીસન 1, 2, 5, 15 એક ડિજિટ કાંઈ નથી, સિંગલ ડિજિટ કે ડબલ ડિજિટ કાંઈ નહીં. ઈસવીસન શરૂ જ નથી થયું ત્યારે. એટલે ઈસવીસન પૂર્વે 1લી સદીની પહેલાં, આજે આપણે 21મી સદી કહીએ છીએ તો આ 1લી સદીની પહેલાં 598 વર્ષે, એટલે 2025 વત્તા 598 એટલે 2623 વર્ષ પહેલાં જન્મ થયો. આ વર્ષથી આજથી 2623 વર્ષ પહેલાં જન્મ થયો. 74માં 1974 આપણે એમ કહેતા કે 2500 વર્ષ થયા, પ્રભુ મહાવીરને નિર્વાણને 2500 વર્ષ થયા, બરાબર? એમાં આટલા ઉમેરી દેવાના. તો જન્મ્યા મહાવીર અવધિ આદિ જ્ઞાન ગુણથી શોભતા. હવે તો મહાવીર પ્રભુ શોભ્ય છે, જન્મી ગયા, અને જન્મથી જ મતિ, શ્રુત અને અવધિ 3 જ્ઞાન લઈને જન્મે છે. કોઈ પણ તીર્થંકર દેવને ગર્ભમાં જ છે એટલે કે જન્મે છે ત્યારે આ 3 જ્ઞાન હોય જ છે, અર્થાત ગર્ભમાં હોય છે. શું પૂર્વ પુણ્ય રવિ ઉગ્યો? આ તો કઈ દિશામાં કેવો સૂર્ય ઉગી ગયો? તો કે 3 લોકમાં પૂર્વ દિશામાં જાણે કે પુણ્ય રવિ, અને પૂર્વનો બંને અર્થ કે પૂર્વના પુણ્યથી આ સૂર્ય ઉગ્યો. ત્રિલોકમાં થઈ જ્ઞાતના, 3 લોકમાં ડીમડીમ નાદથી ખબર પડી ગઈ, દુંદુભી નાદ થઈ જાય તેમ કે પ્રભુ જન્મ્યા, પ્રભુ જન્મ્યા, પ્રભુનું જન્મ કલ્યાણક. આપણે દરરોજ સ્નાત્ર પૂજા કરીએ છીએ, એ શું છે? સ્નાન ઉપરથી સ્નાત્ર પૂજા. અને જે કરે છે ઊભા રહીને પૂજારીજીની જેમ પૂજા કરી રહ્યા હોય છે તેને આપણે સ્નાત્ર કહીએ છીએ. અને સંપૂર્ણપણે ભણી ગણીને ગ્રેજ્યુએશન થઈ જાય ત્યારે એને સ્નાતક કહીએ છીએ. આ સ્નાન, સ્નાત્ર, સ્નાતક, સ્નાત્રક બધાને કનેક્શન છે, પૂરેપૂરું કનેક્શન છે. તો એ સ્નાત્ર પૂજામાં આપણે આ બધું કહેતા જોઈએ છે કે અહો પ્રભુ જન્મ્યા જન્મ્યા, એટલે કે મેરુ પર્વત ઉપર તો જ્યારે ખરેખર જન્મે છે ત્યારે જન્માભિષેક થાય, તીર્થંકર દેવના ઘરે જ્યારે જન્મ્યા ત્યારે થાય. આપણે શું તો કે આપણે તો જન્મવાની બદલે આટલા બધા વર્ષ થઈ ગયા, એ તો મોક્ષે પહોંચી ગયા, પણ આપણે પ્રતિક રૂપે અહીં બેઠા આ ઘરે આ લોકમાં આપણે દેરાસરજીમાં ત્રિગડામાં પધરાવીને, ત્રિગડું એટલે 3 ગઢ, 3 ટાયર, 3 લેવલનું, અને એમાં પધરાવીને ભગવાનની પ્રતિકૃતિ પધરાવીને, પ્રતિમાજી પધરાવીને પછી આપણે સ્નાત્ર પૂજા ભણીએ, બોલીએ છીએ, સ્નાન કરીએ છીએ. કે હું તો ત્યાં તો ગયો હોય કે નહીં, કે જવું કે નહીં, કે યાદ નથી, કંઈ નહીં, અહીંયા તો હું દરરોજ ભગવાનને સ્નાન કરવાનો લાવો લઈ શકું, એમ કરીને એમને કરાવે છે. વળી કલ્પતરુના પુષ્પની વૃષ્ટિ સુગંધી વાયુ જો, બહુ દેવ દોડી આવ્યા ભરી નગરની સૌ બાજુઓ. ત્યાં આંગણામાં ઇન્દ્રાણી ઘણ્યા શોભી રહ્યા, ઇન્દ્રાણી તો પ્રસૂતિ ગૃહે દર્શન પ્રભુના પામ્યા. આ કલ્પવૃક્ષના દેવતાઈ વૃક્ષ હોય, પારિજાત દેવતાઈ વૃક્ષ છે, ત્યાંથી આવ્યું. શ્રી કૃષ્ણજી સત્યભામાં રિસાઈ ગયેલા ત્યારે મનાવવા માટે પારિજાતના ફૂલ લાવ્યા હતા. પછી સત્યભામા માની ગયા, નામ જ માનીની છે, સ્ત્રીનું નામ, પત્નીનું નામ માનીની છે, માનવંતી જ હોય. એટલે કોઈક વાર રિસાઈ જાય તો આ લઈ આવી દીધું. તો પારિજાતની સુગંધથી, પારિજાતના દેખાવથી અને શ્રી કૃષ્ણજી આટલું લઈ આવ્યા દેવલોકમાંથી, એટલે ખુશ. ચાલો, આ કલ્પતરુ એવા દેવતાઈ વૃક્ષ છે. બીજું મંદાર વૃક્ષ પણ છે, 5 વૃક્ષ છે એવા દેવતાઈ વૃક્ષ. તો કલ્પતરુના પુષ્પની વૃષ્ટિ જેવા તેવા ફૂલની થાય છે, દેવલોકમાંથી આ બધા પુષ્પની વૃષ્ટિ થાય છે, અને એકદમ સુગંધવાળો પવન. આપણને તો પહેલાં વરસાદની આછી સુગંધ આવે તો એ કેવી મીઠી માટીની મેઘવાળી, પાણીવાળીને સુંદર લાગે, પવિત્ર લાગે, અને આપણે એમાં ખુશ થઈ જઈએ, હર્ષ લાગે. તો પછી આ તો સુગંધી વાયુ કેવો સરસ હશે. બહુ દેવ દોડી આવ્યા, બધા દેવ પણ દોડીને આવ્યા, અને નગરની બધી બાજુએ બધા ભરાઈ ગયા, આવી ગયા, ભરપૂર થઈ ગયા. સભા એકદમ પૂરેપૂરી જામી ગઈ એમ. ત્યાં આંગણામાં એટલે કે પ્રભુના ઘરના આંગણામાં
ઇન્દ્ર ઇન્દ્રાણી શોભી રહ્યા. એટલે જે એ વખતનું મહાવીર સ્વામીનું ઘર હોય તે ઘરમાં ઇન્દ્ર ઇન્દ્રાણી પણ પધાર્યા. આપણને એમ થાય કે એમાં શું મોટી વાત છે, પણ ઇન્દ્ર એટલે સમ્યક દૃષ્ટિ દેવ છે, જેવી તેવી વાત નથી. એ પણ મહાવીર સ્વામીને પૂજે છે, એ બધી તો મોટાઈ ખરી જ, એની નમ્રતા અને આપણા માટે મોટી વાત, પણ એ સમ્યક દૃષ્ટિ હોવાથી એનું મહાત્મ્ય અધકેરું થઈ જાય છે. ઇન્દ્રાણી તો પ્રસૂતિ ગૃહે દર્શન પ્રભુના પામ્યા. ઇન્દ્રાણીને તો એ પ્રિવિલેજ છે, એટલે મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવી પાસે પણ એ રૂમ સુધી, ત્યાં સુધી પથારી બેડ સુધી પહોંચી ગયા છે, એટલે કે ભગવાન સુધી પહોંચી ગયા. આમ જુઓ તો હક છે. જન્મ આપનાર જનની સ્ત્રી પર્યાય છે, તો એની પાસે ખબર અંતર પૂછવા, દર્શન કરવા, સેવામાં પણ એને જ લાભ મળે. દેખીતી વાત છે. પહેલું મોઢું એ જ જોવે, પહેલાં દર્શન એ જ કરે. જીનમાં તને જીનને નમી સ્તુતિ સચી, ત્યાં ઉચરે જીન દેવ સુતને પ્રસવનારી મહાદેવી ધન્ય હે. ત્રિલોકપતિને જન્મ આપ્યો તેથી જગમાતા તમે, તુમ સમ નહીં સ્ત્રી અન્ય કોઈ, તેથી સૌ નમીએ અમે. જીનમાતને અને જીનને બંનેને નમે છે, સ્તુતિ કરે છે. શચી એટલે ઇન્દ્રાણી, ઘણાનું નામ પણ હોય છે. એ ઇન્દ્રાણી ત્યાં બોલી ઉઠે છે કે હે જીન ભગવંતને, જીન દેવ સૂતને, આવા મજાના તીર્થંકર દેવને જ પ્રસવનારી હે મહાદેવી, તમે તો મહાન દેવી છો, ધન્ય છો, ધન્ય છો, ઘણા ભાગ્યશાળી છો, મહાભાગ્યશાળી છો. તમે ત્રિલોકપતિને, ત્રિલોકના નાથને જન્મ આપ્યો, એટલે જગતના માતા કહેવાવ. અને તમારા સેમું બીજી કોઈ સ્ત્રી અત્યારે કહેવાય નહીં, કેમ કે તીર્થંકર દેવ એક જ થાય છે, એટલે કે 24માં થઈ રહ્યા છે, ત્યારે બીજા કોઈ તીર્થંકર કોઈ છે નહીં, એટલે બીજા કોઈ તીર્થંકર દેવના ત્યારે માતા પણ ન હોઈ શકે. તો જગતમાં તમારા જેવું બીજું કોઈ જ નથી, અત્યારે તમે જ છો, અને અમે તમને નમીએ છીએ. પછી દેવ માયા નિંદ આપી માતને ઇન્દ્રાણીએ, માયામયી બાળક મૂકીને ઇન્દ્રને પ્રભુ આણી દે. પ્રભુ તેડતા આ નંદિયા તે ઇન્દ્ર ઇન્દ્રાણી હતી, સૌ દેવ જીનમુખ દેખી અનુપમ ભાવથી કરતા સ્તુતિ. જુઓ તો ખરા દેવ માયાથી, માયા આવડે, વૈક્રિય શરીર એટલે બધા રૂપ વિકુરવે, એટલે નિંદ આપી માતને, માતાને એનેસ્થેશિયા આપી દીધા. હવે એનેસ્થેશિયા નહોતા તો ટોપી સૂંઘાડવાની નહોતી, શીશી સૂંઘાડવાની નહોતી, તો શું હતું? બેભાન કરવાના હતા. તો કે એનું નામ છે અવસ્વાપીની નિદ્રાનો પ્રયોગ કર્યો. અવસ્વાપીની, બીજાને ઊંઘમાં મૂકી દે તેવી વાત, એટલે તેવું શું? તો કે પ્રયોગ, એક જાતની વિદ્યા છે. એટલે બોલ્યા નથી કે જોયું નથી કે પહેલાં ઊંઘમાં પતી ગયું. એટલે માતાને સુવડાવી દીધા. હમણાં વંદન પૂજન નમન સ્તુતિ કરે છે, અને પછી કે હવે થઈ જાવ બેભાન, એટલે ઊંઘમાં બેભાન તો નહીં કહેવાય મારાથી, પણ હવે ઊંઘી જાઓ. એટલે ઇન્દ્રાણીએ સુવડાવી દીધા માયાથી. આ જોયું, માયામયી બાળક મૂકીને ઇન્દ્રને પ્રભુ આણી દે. ઇન્દ્રને પહેલાં પ્રભુ એટલે ઓરિજિનલ મહાવીર સ્વામી જે જન્મ્યા છે, એ મહાવીર સ્વામી બાળક રૂપે નવજાત શિશુ એને લઈને, એના ખોળામાંથી લઈને, એ પ્રભુને લઈને ઇન્દ્રને આપી દે છે. કોણ? ઇન્દ્રાણી. એટલે કે આંચકી લીધું, ઝૂંટવી લીધું, લૂંટી લીધું, પકડી લીધું, લઈ લીધું. મારી ભાષામાં ચોરી કરી ઇન્દ્રાણીએ, અને લઈ દીધું. અને પછી પાછી બીજી માયા શું કર્યું? માયામયી બાળકને ત્યાં મૂક્યું. એટલે મારી ભાષામાં તો ઢીંગલો જ મૂક્યો કહેવાય ને. બીજું નાનું ઓરિજિનલ મહાવીર સ્વામી લઈ લીધા, એટલે એની પ્રતિકૃતિ રૂપે મૂકવું એટલે શું? ખોટું જ ને. ખોટા ભગવાન મૂક્યા. હવે મા પાસે સાચા રહેવા દેવાય ને, ખોટાને લઈ જવાય. આ તો ખોટા મૂકી દીધા. મળે તો આપણે પૂછવાનો જ છે પ્રશ્ન કે કેમ આમ કરે? ઇન્દ્રને પ્રભુ આણી દે, એટલે ઇન્દ્ર મહારાજે લઈ લીધું. એમને તેડતાય આવડે, નાનું હોય તો પણ, અને પ્રભુ છે, આવડી જાય બધું. પ્રભુ તેડતા આનંદિયા, ઇન્દ્ર ઇન્દ્રાણીએ તેડી લીધા, એટલે હાથમાં લઈને ખુશ, અને પછી કાંઈ હાથમાં થોડા રાખે, અને ઇન્દ્ર ચાલવા થોડા જાય, ચાલે થોડા, ઉડે કેવી રીતે? તો કે ઐરાવત હાથી ઉપર બેઠા, ઐરાવણ હાથી, એ દેવલોકનો ભેગો લઈ આવ્યા હોય એના પર, અને પછી પ્લેન કહ્યું તો કે ઐરાવત હાથી, અને એના પરથી ઉડી ગયા. બોલો, એટલે પહોંચી ગયા. બધું જ આવડે. માઉસને તો હજી કાંઈ નથી આવડતું, એની સ્પીડ તો કાંઈ નથી કમ્પ્યુટરની. આ બધાની સ્પીડની તો લે કાંઈ જ નથી. ક્યાં પહોંચી ગયા હશે? હવે આવે એટલે કહું. ઐરાવતે ચડી ઇન્દ્રવીરને ગોદમાં લઈ ચાલ્યા.
ગોદમાં રાખ્યા છે, પણ ઐરાવત હાથી પર ચડી ગયા. મેરુ ઉપર કરીને મહોત્સવ આવી માને આલિયા. એટલી વારમાં આપણે બોલીએ એટલી વારમાં તો મેરુ પર્વત પર જન્માભિષેક થઈ ગયો અને પછી માતુશ્રીને આપી દીધા. મેરુ પર્વત 5 છે, એમાંથી એક મેરુ પર્વતની 4 શિલા 4 વસ્તુ જુદી પડે છે. એમાં પાંડુક નામની શિલા ઉપર આ અવસર્પણી કાળના 24 તીર્થંકર દેવનો જન્માભિષેક થાય. બધાનો એક જ શિલા પર થાય. 4 દિશામાં 4 શિલા છે, એમાં બીજા તીર્થંકર દેવ હોય એનો બીજે થાય. આ બુકિંગ થયેલું જ છે શાશ્વત કાળ માટે. ભરત ક્ષેત્રના જુદા, ઈરાવત ક્ષેત્રના જુદા, મહાવિદ્ય ક્ષેત્રના જુદા, અને ચોથું વધ્યું તે જે તમારે ગણવું હોય તે, તો કે એ 4 શિલા ઉપર 4 અભિષેક થાય છે. ફિક્સ છે, નક્કી છે. દેવ તો પહોંચી ગયા, ઇન્દ્ર તો પહોંચી ગયા, પ્રભુ પહોંચી ગયા, સાથે રસાલો મસાલો કાફલો સૈન્ય દેવલોકના બધા દેવોનો એ પણ પહોંચી ગયો છે. મેરુ ઉપર કરીને મહોત્સવ આવી માને આલિયા. પછી માતુશ્રીને આલિયા એટલે આપી દીધા. આ ચરોતરમાં બોલાતો શબ્દ છે. આપો નહીં કે આલો. નિદ્રા કરી દૂર માતની લઈ પિતૃ અંકે પ્રભુ ધરે. બહુ લોકપૂર્ણા આવ્યા અભિષેકની વાતો કરે. ત્યાં તો માતાની નિદ્રા પણ દૂર થઈ ગઈ અને પછી પ્રભુને પિતાના ખોળામાં આપે છે. ઇન્દ્ર મહારાજા માતા પાસે આપે છે, માતાના ખોળામાં આપે છે. એમ નથી, જુઓ બધા કેવા વિનયને શિષ્ટાચાર છે, તો કે પીતાને આપે છે. એટલે તીર્થંકર દેવના મહાવીર સ્વામીના પિતા. અને લોક આખું નગરજનો બધા રમાડવા આવે, એટલે કે અભિષેકની વાતો કરે. અહો પ્રભુનો તો અભિષેક થઈ ગયો, અભિષેક થઈ ગયો, અને હવે અહીંયા આપણે કરીએ. એ તો કરવાના રહી ગયા હોય ને. તે સર્વને સંતોષવાને ઇન્દ્ર નાટક આદરે સિદ્ધાર્થ વીરને ગોદમાં લઈ સર્વ દર્શાવ્યા કરે. મેરુ ઉપર અભિષેક કીધો તે બધું નાટક કરી. વળી પૂર્વ ભવવીર ના બતાવ્યા ઇન્દ્ર શક્તિ વાપરી. વાહ વાહ! આ તો થિયેટર ને સિનેમા ને બધું આવડે ઇન્દ્રને તો માયાજાળ તો. આ બધું જ સંતોષવા માટે ઇન્દ્ર મહારાજા નાટક આદરે, એટલે કે નાટક કરવાનો આદેશ આપે છે. બધા દેવોને કરે છે, પોતાને કાંઈ કરવાનું નથી. સિદ્ધાર્થ વીરને ગોદમાં લઈ સર્વ દર્શાવ્યા કરે. એટલે કે સિદ્ધાર્થ રાજા મહાવીર સ્વામીના પિતાશ્રી, તો એ ગોદમાં લઈને, એટલે કે મહાવીર સ્વામીને ગોદમાં બેસાડી દીધા છે. એટલે જન્મ તમે એ તો બેસતાય શીખી ગયા હોય, બેસતાય આવડે ને બેસાડે ખરા. અને સર્વ દર્શાવ્યા કરે. જોકે બેસતા લખ્યું નથી, ગોદમાં લઈ એટલે કદાચ બેઠા ન હોય, પણ બધું દર્શાવ્યા કરે. અભિષેક કે સૂતા કર્યો છે કદાચ. મેરુ ઉપર અભિષેક કીધો એ બધું નાટક કરી, એટલે ત્યાંની મૂવી લઈ લીધી હશે, વિડીયો એમ જ માનવાનું ને. અને એ પછી અહીંયા બધું એવું નહોતું, વિડીયો લેવાનું નહીં, મંત્ર શક્તિથી જ બધું થઈ જાય. ઓટોમેશન એટલું બધું જબરું હતું. એટલે કે વિચાર કર્યો નથી, સંકલ્પ કર્યો નથી, વૈક્રિય શરીર ફટાફટ બધું યોજાઈ જાય ને થઈ જાય. આ વૈક્રિય શરીર તો બહુ સારું આ હિસાબે. એટલે બધું જ થઈ જાય, સ્ટેજ થઈ જાય, પાત્ર થઈ જાય, બધું આવડી જાય વગેરે. પછી મેરુ ઉપર અભિષેક કરીને આ બધું જે નાટક હતું એ બતાવ્યું, એટલે લોકોને પણ બતાવ્યું અને માતા પિતાને. અને વીરના પૂર્વ ભવો મહાવીર સ્વામીના આવા દુઃખ ભોગવ્યા, આવું કર્યું, આટલું થયેલું છે, જીવને વૈરાગ્ય આવે, બોધ આવે, એવું ઇન્દ્ર મહારાજાએ બધું જ કરી આપ્યું. તો કે ઇન્દ્ર શક્તિ વાપરી, પોતાનું બળ, પોતાની લબ્ધિ શક્તિ, એનાથી આ સદુપયોગ કર્યો અને આ બધું જ બતાવ્યું. મહાવીર સ્વામી પોતે થોડા કહે, ક્યારે કહે, હજી તો જન્મ્યા જ છે, કે આટલા ભવમાં અમે આટલા દુઃખ સહન કર્યા છે. તો એ બહુ સારું કહેવાય કે આ નાટક જોવું, એમાં ભાગીદાર થવું, તો એ સારી વાત છે. સદભાગ્ય હોય એ જ જુએ ને, એને જ ક્યાંક બોધ લાગે ને. આપણામાંથી કોઈ હોય તો આપણને થોડું યાદ છે નથી. કોઈ યાદ હોય ને કહે તો ગમે આપણને. તે ઇન્દ્રજાલ સમાન નાટક દેખી સૌ રાજી થયા. બહુ દેવદેવી પામી સમ્યક દૃષ્ટિ સૌ સ્વર્ગે ગયા. આ તો બહુ સારું. પછી 8મે વર્ષે પ્રભુ વ્રત 12 ધરી જન્મન હરે. બહુ રાજપુત્રો સહ સુખે વનમાં જઈ ક્રીડા કરે. એ ઇન્દ્રજાળ જેવું નાટક છે, બધા જોઈને બહુ જ રાજી થયા. અને કેટલાય બધા દેવદેવી છે એ સમ્યક દર્શન પામ્યા. દેવગતિમાં પણ સમ્યક દર્શન પામી શકાય. આ નિમિત્ત મળી ગયું. નંદીશ્વર દ્વીપમાં જ જાય તો મળે એવું નથી. અહીંયા આવીને, આપણા ઘરમાં, આ લોકમાં આવીને પણ નિમિત્ત મળી ગયું. અને બધા સ્વર્ગે ગયા.
પછી 8 વર્ષના પ્રભુ થયા, સીધા મહાવીર સ્વામી 8 વર્ષના થઈ ગયા. આવે તો કે એ વ્રત 12 ધરી જન મન હરે, આ શ્રાવકના 12 વ્રત કહેવાય. એ 12 વ્રત એમણે લઈ લીધા. એટલે પંચ મહાવ્રત, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ, એ બધા એ પંચ મહાવ્રત. અને ત્યાર પછી જે બીજા આવે તે 6થું દિશી વ્રત, 7મું ઉપભોગ પરિભોગ વ્રત, 8મું અનર્થ દંડ વિરમણ, એટલે પછી વિરમણ લગાવવાનું, એનો ત્યાગ, 9મું સામાયિક વ્રત, 10મું દેશાવકાશિક વ્રત, 11મું પૌષધ વ્રત, 12મું અતિથિ સંવિભાગ વ્રત. આ 12 વ્રત એટલે જેમ આપણે મુમુક્ષુ માટે કહીએ કે એમણે આજ્ઞા ભક્તિ લઈ લીધી અને આટલું આટલું રોજ કરે છે, એવી રીતે આ દરરોજ કરે છે, કાયમ કરવાનું શ્રાવકના 12 વ્રત. એટલે 12 વસ્તુમાં મર્યાદા બાંધી દીધી કે મારે એક જ ઘર ખપે, બીજા કોઈના ઘરે હું જાઉં નહીં. અને અત્યારે બધા કેવી રીતે રાખે કે 7 સંતાન છે, 7 ઘરે 7-7, 5-5 ઘર થાય તો 50 ઘરની છૂટ. પોતા નહીં, 5-7 ઘરની છૂટ ઓછામાં ઓછા. એક તીર્થમાં અહીંયા હોય, એક બીજે તીર્થમાં હોય, એક ક્યાંક બીજે હોય, એક ઘરમાં હોય, એક બીજું હોય, નવું હોય, જૂનું હોય, જૂનું વેચી ન દીધું હોય એટલે માલિકી તો હોય જ, વગેરે વગેરે. તો આવા બધા પ્લાન કરે એને મર્યાદા ન કહેવાય, એને તો અમર્યાદા કહેવાય એક રીતે. પછી કે ઘરમાં 10-15 તોલા માંડ હોય કે 10-15 તોલા માંડ ખરીદી શકે એવી શક્તિ ભવિષ્યમાં થવાની હોય. માનો કે 500 તોલા સોનું, 1000 તોલા સોનાની છૂટ રાખે. હવે આને વ્રત મર્યાદા કહેવાય. તોય ભગવાન કહે કે મર્યાદા તો કહેવાય પણ સમજીને રાખવી જોઈએ. મર્યાદાની પણ મર્યાદા રાખવી જોઈએ કે કંઈક વિચાર કરવો જોઈએ. આટલા રૂપિયામાંથી ચલાવવાનું, પછી એટલા રૂપિયામાં ચાલે નહીં. એટલે કે એટલા રૂપિયા મેં ચાંદીના ગણ્યા હતા. ઇન્ટરપ્રિટ કરે, અર્થઘટન બદલી નાખે કે એટલા 1 લાખ રૂપિયા એમ નહીં, 1 લાખ ચાંદીના રૂપિયા એની મેં લિમિટ મર્યાદા રાખી હતી. એટલે એટલા ગણા થઈ જાય ને, 100 ગણા કે જે હોય તે, કે વધારે. હવે એટલે આવી મર્યાદાનો સ્વીકાર, બંધન, છૂટ લેતા જાય. એ જોકે શ્રાવક સાચા ન કરે. આ તો મહાવીર સ્વામી છે એટલે હોય જ નહીં એવું. 8મે વર્ષે પ્રભુ વ્રત 12 ધરી, એટલે 8 વર્ષ સુધી કાંઈ ન કરી શકે, હોઈ શકે નહીં. એક નિયમ છે જનમન હરે, એટલે લોકોના મન પણ એટલા જ હરી લીધા છે. એટલે ખૂબ લોકપ્રિય છે. બહુ રાજપુત્રો સહસુખે વનમાં જઈ ક્રીડા કરે. બધા ફ્રેન્ડ સર્કલ, રાજકુંવર, એના બધા મિત્રો એની સાથે જઈને વનમાં રમત કરે. દિન એક ઇન્દ્રે સુરસભામાં વીર વીર્ય વખાણ્યું, પણ સંગમે નિજ બળ મદે સાચું ન તેને માન્યું. તેથી પરીક્ષા કાજ આવ્યો વીર જે વૃક્ષે હતા, વિકરાળ નાગ બની ચઢે વીંટાય ગાળા પર જતા. આપને ખબર હશે, નહીંતર કહું કે દેવલોકમાંથી દેવો પણ નાના મોટા રૂપ કરીને ભગવાનના દોસ્ત થવા આવે, મિત્ર થવા આવે, રમવા આવે. આવી શકે. વૈક્રિય રૂપ ધારણ કરે છે, કોને ખબર પડે આ ઉપરથી આવ્યો છે કે નીચેથી આવ્યો છે? કાંઈ નહીં, રમીને જતા રહીએ, પાછા આવી જાય. એટલે આવું બધું હોય. ભગવાનને અવધિ જ્ઞાન હોય એટલે ખબર પડતી જ હોય, પણ આપણને તો કાંઈ ખબર પડે નહીં. એવું લખાણમાં આવે એટલે ખબર પડે. એટલે દેવલોકમાંથી આપણને મન થાય તો આપણે ભગવાનના દર્શન કરવા જાય, બોધ સાંભળવા જાય, અભિષેક પર લઈ જાય, મેરુ પર્વત ઉપર. એવી રીતે આપણે એમની સાથે રમવા પણ આવ્યા હોઈએ, એમ મારું કહેવાનું છે. મનુષ્ય તરીકે ન રમ્યા હોય એવું ન બને. કોઈને કોઈ તીર્થંકર દેવ સાથે, અનંતકાળના અનંત તીર્થંકર દેવમાં આપણે કોઈને કોઈ સાથે તો રમ્યા, જમ્યા, ભવ કર્યા હોય, બધું કર્યું હોય ને શું ન કર્યું હોય? શું બાકી રહે? કાંઈ બાકી ન રહે. બધાનો સરવાળો અત્યારે આપણને આ ઉત્તમ જન્મ અને ઉત્તમ સંયોગ અને આનાથી ઉજ્જવળ શું અપેક્ષા રાખવાની હોય? હજી આટલું હોય તો સારું, એવું ન કરાય. આ સારામાં સારું જ છે. પહેલો નંબર આવે પછી કે હજી પહેલો નંબર આવે. પહેલા નંબરથી આગળ શું છે? તો આપણે ઉજ્જવળમાં ઉજ્જવળ, ધ બેસ્ટ વન આપણને મળી ગયું. હવે શું આપણે જોઈએ? હવે ખાલી પુરુષાર્થ કરવાનો, એ ધ બેસ્ટ હોવો જોઈએ, પહેલો નંબર આવે એવો. ચાલો, તો ઇન્દ્ર મહારાજે દેવની સભામાં, સુર સભામાં, એટલે એ ભગવાનના બળનું વખાણ કર્યું કે આ મહાવીર સ્વામી તો 8 વર્ષના પણ ભારે બળિયા છે. અને મેરુ પર્વત ઉપર જન્માભિષેક વખતે પણ આમ ટચલી આંગળીથી શ્રી કૃષ્ણ ભગવાને મેરુ પર્વત ચલાયમાન કરી દીધો હતો. એવી રીતે એમ થયું કે આ કુમળી કાયા છે, આ કાળના છે,
આ 71 વર્ષના આયુષ્ય છે, પૂરું 72 નથી, અને આ આજકાલના 6-7 ફૂટ જેવું જ છે. એટલે અત્યારના આપણા જેવું જ સંગીણ છે, આયુષ્ય છે. એવા મહાવીર સ્વામી, બીજા તીર્થંકર દેવ તો જુદા હતા, અને આ છે તો આ સહન કરી શકશે? આપણે તો 1008 આવડા મોટા સોનાના કળશથી અભિષેક કરીએ, નવડાવીએ, એટલે પાણીનો ધોધ જ વહેતો હોય. એ જેમ બોધનો ધોધ વહે એમ પાણીનો, જળનો ધોધ વહે. તો એ સહન કરી શકશે? ત્યાં તો ભગવાન કહે છે, અરે કાંઈ ચિંતા ન કરો, બધું થઈ જશે. અને પછી 1008 અભિષેક સહન કરે જ છે. એટલે એટલું બળ છે. એટલે ઇન્દ્ર મહારાજે બળના વખાણ કર્યા. ત્યાં સંગમ નામના દેવ, એને નિજ બળ મધે, એને થયું અરે એના કરતાં મારામાં ઘણું બળ છે, એને શું આવડે છે? આપણે કોઈ એના વખાણ હોય તો એમ જ કહીએ ને, એણે શું વાંચ્યું, એણે શું લખ્યું, એણે શું સાંભળ્યું, એણે શું બનાવ્યું, એના કરતાં જ હું સરસ બનાવું છું, મારે તો રોજનું થયું, મને તો આવડે. એમ કોઈ પણ વાત હોય તો આપણે કહીએ કે એના કરતાં હું સારું કરું છું કે પહેલું કરું છું. તો સંગમ દેવને થયું કે હું માનું નહીં. એટલે માન્યું નહીં, પરીક્ષા કરી આવું, પછી જોઉં. એટલે જે વખતે મહાવીર સ્વામી વૃક્ષ ઉપર બધા છોકરાઓ સાથે રમતા હતા, બાળકો દોસ્ત સાથે, ત્યાં વિકરાળ નાગ, વિકરાળ, કરાળ એટલે ભયંકર, વિકરાળ એટલે વિશેષમાં વિશેષ, સૌથી વધારે ભયંકર નાગનું રૂપ લીધું અને વીંટાય છે. ક્યાં? ગાળા ઉપર. ગાળા પારિભાષિક શબ્દ છે વનસ્પતિ શાસ્ત્રનો, કે વૃક્ષ અને ડાળી, જ્યાંથી ડાળી ઉગી હોય ત્યાં હું એવું માનું છું કે એ ડાળી ઉપર, તો ડાળી ઉપર લખવાની બદલે ગાળા ઉપર લખ્યું છે. એટલે વૃક્ષ અને ડાળી એ વચ્ચેનો ભાગ ગાળો કહેવાય કે શું ખબર નહીં, અથવા વૃક્ષથી ડાળી જુદી જ્યાં પડતી હોય ત્યાં, એટલે કે ઉગે છે ત્યાં, ત્યારથી આપણે એને ડાળી કહીએ, શાખા કહીએ. તો કે એ જે છે તે ગાળા ઉપર જાય છે. એટલે કોણ? નાગ મીટળાઈ જાય છે. એટલે પહેલાં લટકે છે અને પછી મીટળાઈ જાય છે. સૌ રાજપુત્રો ડાળ પરથી પડી પડી નાઠા ડરી. આ બધા ઝાડ ઉપર ચડવાના પ્રયોગ ત્યારેય થતા હતા, ત્યારથી જ આવ્યું છે. આપનામાંથી કોઈ તો ચડ્યું હશે કોઈ વાર, અમુક તો રોજ ચડ્યા હશે, અને પછી આંબલી પીપળીને આંબળા અને બોરને વાપરવાનું થાય ને. સૌ રાજપુત્ર ડાળ પરથી પડી પડી નાઠા ડરી, પણ વીરજીન નિશંક ઊભા, સર્પ શિર પર પગ ધરી. ઉપસર્ગ નાના વિધ દુઃખદ, અતિ આકરા દેવે કર્યા, રે પ્રાણ છૂટે અન્યના, તેવા છતાં વીર ના ડર્યા. બધા રાજકુંવર કે રાજપુત્રો એ તો ડાળ ઉપરથી પડવા માંડ્યા, અને પડી પડીને, એટલે કે જમ્પ લગાવી, કૂદકો ભૂસકો મારી અને નાઠા નાસી ગયા, દૂર જતા રહ્યા. પણ વીરજીન, મહાવીર સ્વામીનો જીવ, એટલે કે મહાવીર સ્વામી જ હવે તો એ નિશંક ઊભા રહ્યા અને સર્પ શિર પર પગ ધરી, સાપના માથા પાસે પગ રાખીને તેજથી ઊભા. શું કરી લેશો? ઉપસર્ગના નાવિધ, એવા તો અનેકવિધ ઉપસર્ગ સંગમ દેવે કરવામાં બાકી રાખ્યા નથી. આ એક નહીં, બધામાં. પણ મહાવીર સ્વામી તો જીતીને જ બહાર નીકળ્યા. દુઃખદ અતિ આકરા કર્યા છે. આપણે એનું વર્ણન વાંચવું નથી, નરકના દુઃખના વર્ણન કરતાંય વધારે લાગે એવું બધું છે. પણ પ્રાણ છૂટતા નથી, એટલે કે એક સહન કરી જાય છે. એ વીર ભગવાન ડરતા નથી. આ સંગમ દેવ આગળ આવે છે કે નહીં આમાં નથી, ટૂંકમાં હોય એટલે એ અભવ્યનો જીવ છે, અભવ્ય જીવ છે. એટલે મહાવીર સ્વામીને એમ થાય છે કે જે મારી પાસે આવીને છૂટી શકે દર્શન માત્રથી કે રમત માત્રથી કે બોધમાં કે હસતા હસતા પણ છૂટી જાય, એની બદલે આ જીવનું હું કાંઈ કરી શકતો નથી. એ અભવ્ય છે, અભવ્યને તારી શકતો નથી, અને એ પોતે ક્યારેય કદી તરવાનો નથી. એને આટલો ઉજ્જવળ સંયોગ મળ્યો તોય કાંઈ નહીં થાય, ભવિષ્યમાંય નહીં થાય. એટલે એવી કરુણાથી એમની આંખમાં આંસુ આવી જાય છે આ સંગમદેવના ઉપસર્ગમાં, કે આ કાંઈ કરી શકશે નહીં. બીજી કાંઈ પોતાને દુઃખ લાગ્યું એટલે આંસુ આવી જતા નથી. આગળ જઈએ. આશ્ચર્ય પામી પ્રગટ થઈ તે દેવવીર ગુણને સ્તવે, ધીર વીર આપ અહો, નમું છું જગ મહાવીર ગણી હવે. ને દેવને આશ્ચર્ય થયું, અને એમણે મહાવીર સ્વામીના ગુણની પ્રશંસા કરી, સ્તુતિ કરી કે હે પ્રભુ, હે ધીર છો, હે વીર છો, આપ જ ધીર છો ને વીર છો, મારું બળ તો કાંઈ જ નથી. મેં તો હતું એટલું બળ વાપરી નાખ્યું, તમને દુઃખી કરવામાં, સહન કરવામાં ઘણી વિટમણા કરી, ઘણું મેં કષ્ટ ઉપજાવ્યું, પણ તમને તો કાંઈ થયું નથી. તમારામાં ધીર ગુણ છે, એટલે કે ધીરજ ગુણ છે. અને ધીર એટલે આપણે કહીએ છીએ તેમ કે વિભાવના, વિકારના બળવાનમાં બળવાન, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત હાજર થયા, આવા મરી જવા જેવા થયા, તો પણ પ્રભુ મહાવીરના સ્વભાવમાં અથવા પ્રભુ મહાવીરને કોઈ સ્થિતિમાં ફેર પડ્યો નહીં, સહન કરી ગયા.
કોઈ જાતનું ચોંચા થયું નથી, કેવલ જ્ઞાન નથી તો પણ. તો તમે ધીર છો એટલે એવાનો જે ગુણ હોય તે ધીર ગુણ કહેવાય, ધીરજ ગુણ કહેવાય. એવા જે હોય તે કોઈ ધીર, વીર, મહાવીર એ આપણે સાથે જ બોલીએ છીએ. પછી વીર, તમે આપ વીર છો, શૂરવીર છો, એટલે કે બધું સહન કરી ગયા છો. અને નમું છું જગ મહાવીર ગણી હવે તમે જગતમાં મહાવીર તરીકે ગણાવાના છો, થવાના છો જ. હું તમને આજથી વીર અને મહાવીર કહીને જઉં છું, સંબોધીને જઉં છું, જાણે કે નામ પાડીને ગયા. અને તમે જ હવે ગણાશો, તમે મહાવીર જ છો. હે વર્ધમાન, એટલે હવે નામથી સંબોધન કરે છે. હે વર્ધમાન, સુદેવ નક્કી સિદ્ધિ વધુ વર્ષો તમે સુદેવ, તમે સતદેવ છો, એટલે કે તીર્થંકર દેવ થવાના છો. અને નક્કી સિદ્ધિ વધુ, એટલે મુક્તિ સુંદરી, સિદ્ધિ વધુ. હંમેશા મોક્ષ નગરી, પછી મોક્ષપુરી એમ કહેવાય, અને મુક્તિ સુંદરી જ કહેવાય, અથવા મુક્તિ વધુ જ કહેવાય છે. એટલે કે તમે સિદ્ધિ વધુ એટલે મુક્તિ વધુ, મોક્ષ નામની સુંદરીને તમે વરસો, પરણશો, તમે તે જ કરશો, તમે તેને જ વરસો અને જશો. હે દેવ સાચા, તમે સાચા દેવ છો. આપના સ્મરણે ધીરજ વરીએ અમે, અને આપનું અમે નામ લઈને, સ્મૃતિમાં લઈને, ધીરજ ધરીને અમે ધીરજને પસંદ કરશું, એટલે કે અમે ધીરજ પામીશું. તમે વીર અને તમારી વીરતા, ધીરજ એ બધામાંથી અમે કંઈક લઈશું. મોક્ષે જઈ શકશું એમ કહી શકીએ એમ નથી, અભવ્ય છે. અભવ્ય એટલે જેનામાં મોક્ષે જવાની ભૂ એટલે હોવું થવું. એટલે મોક્ષે જવાની ક્યારેય યોગ્યતા જન્મથી, સ્વભાવથી જ નથી, અને ક્યારેય આવશે પણ નહીં. ગમે તેટલા ઉજ્જવળ સંયોગો મળે, ખુદા મળે, તો પણ તે પોતે કાંઈ કરી શકે નહીં અને મોક્ષે જઈ શકે જ નહીં. અને એ સ્વભાવથી જ અભવ્ય થાય છે. કોઈ આપણને કે જેને કોઈને એમ થાય કે હું અભવ્ય નહીં હોઉં ને, હું ભવ્ય હોઈશ કે અભવ્ય, એવો જેને સહેજ પણ ઉચાટ, વિકલ્પ, વિચાર આવે એ ભવ્ય જ હોય. એટલે આપણને એવું થયું હોય તો આપણે ભવ્ય જ છીએ. આપણે આપણી જાતને ભવ્ય ગણીને કૃપાળુદેવ મહાવીર સ્વામી સંબોધનમાં હે ભવ્ય જીવો કહેતા હોય છે. તો આપણે માનીને આગળ પુરુષાર્થ કરવાનો છે. એમ ન માનવો કે હું તો અમસ્તો અભવ્ય, શું પુરુષાર્થ કરવાનો મારે હોય, એમ ના હોય. આપણે છીએ જ ભવ્ય, તો જ આવું થાય અને તો જ આટલું ગમે. ચાલો, મારું કાંઈ માનવાના નથી, પણ મેં તો કહી દીધું. સ્વર્ગે ગયો તે વીર જીન પણ પુણ્ય ફળને ભોગવે, કોમળ કમળ સમ શરીર પણ નહીં વજ્ર ગાને લેખવે, બલ અતુલ તોયે દુઃખ દેના નિરપરાધી જીવને, 30 વર્ષ સુખમાં ક્ષણ સમા વીત્યા હવે ભર યૌવને. સંગમદેવ તો સ્વર્ગમાં જતો રહ્યો, અને વીરજીન મહાવીર સ્વામી પણ હજુ સંસારમાં જે કંઈ ભોગાવલી કર્મ શ્વેતાંબરામનાય પ્રમાણે નથી, દિગંબરામનાય પ્રમાણે નથી, શ્વેતાંબરામનાય પ્રમાણે છે. સાચું બોલી હું? શ્વેતાંબર આમનાય પ્રમાણે મહાવીર સ્વામીના લગ્ન થાય છે, એટલે કે પત્નીશ્રી છે, પુત્રી રત્નનો જન્મ થાય છે, વગેરે વાત છે. દિગંબર આમનાય પ્રમાણે તેઓ આજીવન બાળ બ્રહ્મચારી જ હતા, એમણે સંસાર માંડ્યો જ નથી, આમાં કંઈ ગયા જ નથી. આ મોટો મતભેદ છે. તો હવે મહાવીર સ્વામી લગ્ન નથી કર્યા, ભોગાવલી કર્મ નથી, પણ હજુ સંસારમાં ઘરમાં છે, ગમે એમ તો રાજમહેલમાં છે, એટલે પુણ્ય ફળ છે, આગલા બધા ભવોનું છે, ભોગવે છે. કોમળ કમળ જેવું શરીર છે, પણ વજ્રના ઘાને પણ કાંઈ ગણતા નથી, એટલે કે ફૂલથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર એવા સત્પુરુષોના મનને કોણ જાણી શક્યું છે. બલ અતુલ બળ છે, કોઈ સાથે તુલના ન થાય. એક વિષ્ણુ મહારાજા, વિષ્ણુ નારાયણ માટે અતુલ બળ વપરાય શબ્દ, અનેક તીર્થંકર દેવ માટે વપરાય, એટલું અતુલ્ય બળ છે. તો પણ કોઈને દુઃખ આપતા નથી, નિરપરાધી જીવને પણ જરાય દુઃખ આપતા નથી. 30 વર્ષ એવા નિરપરાધી જ છે. 30 વર્ષ સુખમાં, એટલે કે 30 વર્ષ ગૃહાશ્રમમાં, ગૃહવાસમાં રહ્યા છે, દીક્ષા નથી કરી, ક્ષણની જેમ બધા વીતી જાય છે. અને ભર યૌવનમાં, એટલે કૃપાળુદેવ મોક્ષમાળાના પાઠમાં લખે કે મધ્ય યુવા વયે, મધ્ય વયે લખે, મિડલ એજ, અને પછી યુવા વયે, એટલે 30 વર્ષ. વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં, કઈ ભૂલ ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો,
ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ઘડ્યો. આ વીરને મહાવીર સ્વામીને ચારિત્ર મોહ ઘટી જતા, એટલે કેટલીક પ્રકૃતિ ઘટવા માંડી ચારિત્ર મોહની એની. એટલે શું થયું તો કે હું કરોડો જન્મથી ભટકું છું અને મેં કર્યા, પણ મારો કંઈ પાર પામ્યો નહીં. અનંતની બદલે ભગવાને કરોડો લખ્યા છે, સમજાય એટલે. મારી એવી કઈ ભૂલ રહી ગઈ છે કે મારે હજી ભવ કરવો પડ્યો છે, આ મહાવીર સ્વામી તરીકેનો ભવ. ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ઘડ્યો. મારે ફરી ફરી વિચાર કરતાં આ જ વિચાર છે, ત્યાં સુધી જમવું નથી, કરવું નથી, ઊભું થવું નથી. એટલી બધી એકાગ્રતા સ્થિરતાપૂર્વક કાજસર કરી નાખે છે કે મને આ વિચાર આવ્યો છે, મારે એનું સમાધાન જોઈએ. પોતાના સુકામ અનંત જન્મ મરણ અને આપણા જેવા બીજા બધા ભવ્ય જીવોના પણ શા માટે અનંતા જન્મ મરણ થાય એનું પણ દુઃખ ટાળવું છે. જેમ ગૌતમ સ્વામીને થયું હતું, એટલે કે ગૌતમ બુદ્ધની વાત કરું છું, કે એને થયું હતું કે બધા હું સુખી હું દુઃખી, તો 4 આર્ય સત્ય કહ્યું હતું તે, તો કે કેમ દુઃખ છે, દુઃખના કારણ શું છે, દુઃખનું નિવારણ કરવું. એવી રીતે મહાવીર સ્વામી અહીંયા આવો કંઈક વિચાર કરે છે. સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી, મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી અતિ આ કરી. વૈરાગ્ય વૃદ્ધિ ત્યાં થઈ પુરુષાર્થ બળ જાગ્યું અતિ, નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. એટલું મનોમંથન થાય છે એટલે આપણે સમજી જવાનું કે દીક્ષા લેવાઈ ગઈ છે અહીંયા આ વાતમાં, આ 2 કડીમાં. અને પછી દર્શન મોહ તો ગયો જ, પછી ચારિત્ર મોહ ઘટવા માંડ્યો, બધી પ્રકૃતિ ક્ષય થવા માંડી. અનંતાનુબંધી તો પહેલાં જ ગઈ હોય, પછી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની જે કાંઈ કહો તે, તો એ ઘટતા ઘટતા એમને આવ્યું. એટલે જસ્ટ બિફોર કેવલ જ્ઞાનની વાત છે. તે ખૂબ જ મનોમંથન થાય છે, વિચાર વલોણું વલોવાય છે, અને અંતે પછી શોધી કાઢે છે કે મૂળ ભૂલ કઈ છે, કે મારે આટલો ભવ કરવો પડ્યો. તો કે પછી એકાગ્રતાથી કરે છે, એટલે અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં, આત્મભાવની ભાવનામાં ટકાવતા કેવળ જ્ઞાન પામો. એટલે એ આત્મભાવના ભાવે છે કે કેમ જન્મ મરણ છે, ભગવાને કઈ ભૂલ દીઠી. એટલે અહીંયા પોતે જ તો કે શું મૂળ ભૂલ રહી ગઈ છે. આમ તો અનંત ભૂલ હોય, અનંત જીવ હોય, અનંત વિશેષ હોય, પણ અનંતની મૂળભૂત અને બીજભૂત ભૂલ શું છે કે જે ભૂલવાના ટળવાથી સર્વે ભૂલ ટળે છે, જે ભૂલવાના મટવાથી સર્વે ભૂલ મટે છે. વચનામૃતજીમાં 500મા નંબરનો લાંબો પત્ર છે, એમાં એક પેરેગ્રાફમાં આ વસ્તુ બહુ સુંદર રીતે મૂકી છે, જાણે કે પરમ કૃપાળુદેવ એટલે કે બીજા મહાવીરને આ તીર્થંકર મહાવીર પ્રભુના ભવનું તાદૃશ બોધ ચિતાર ખડો થયો હોય અને પછી લખતા હોય એવી રીતે લખે છે. મહાવીર સ્વામીને ઊભેલા જોયા હોય, કાયોત્સર્ગની અડગતામાં જોયા હોય, અચલ સ્થિતિ જોઈ હોય, એનું મનોમંથન જાણે પોતે અનુભવતા હોય એવી રીતે લખ્યું છે. બહુ સુંદર રીતે લખ્યું છે અને અહીંયા પણ બહુ સરસ રીતે મૂકી દીધું. આપણે ગાઈ શકીએ, બોલી શકીએ, યાદ રહી જાય એવી રીતે. પછી કઈ ભૂલ ટળે છે, કઈ ભૂલ છે, કઈ ભૂલના ટળવાથી ચારે ગતિ ટળશે, તો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. મારે હવે ચારે ગતિ ખતમ કરવી છે, મારે મોક્ષે જવું જ છે. બધા જીવો પણ મોક્ષે જઈ શકે અને પછી તો દેશના દેવાનો વારો આવે એટલે કહી દે કેવી રીતે શું કરવું. તો અહીંયા કઈ ભૂલ છે તો લખી નથી. કઈ ભૂલ રહી ગઈ છે તો કે ઉપયોગ ચૂકી જાય છે એ જીવની, સર્વજીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એ ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજીએ સુંદર રીતે મૂક્યું છે. એમાં એક પેરેગ્રાફ છે, આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેમ સૂર્યચંદ્ર વાદળા આડે ન દેખાય પણ છે, તેમ સ્પષ્ટ પ્રતીતિ છે, તેમ આત્મા પણ છે. આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ ક્યારે નથી, બધાને હોય, ગમે ત્યારે હોય, માત્ર ભાન નથી. બધા જીવજંતુને સ્વરૂપ છે, સ્વભાવ છે, ઉપયોગ છે. આત્મા છે એટલે આ બધું હોય ને હોય, પણ જેને ભાન નથી અથવા ભાન છે એવા આપણે, તો આપણે ઉપયોગમાં આવતા નથી, આત્મ ઉપયોગમાં આવતા નથી, એટલે ચૂકી જાય છે. એટલે શુભાશુભ થયા જ કરે છે. કોઈને કોઈ રીતે આપણે ઉપયોગ ચૂકી જઈએ છીએ, એ ભૂલ છે, બાકી નથી. એટલે પરને પોતાનું માનવું એ પણ મોટો ઉપયોગ ચૂકી જ ગયા ને, ખોટો જ થયો ને. આ મોહ હણવાને હવે ધરી રત્નત્રય તપ આદરું. 3 જ્ઞાન છે પણ જ્ઞાન ફળ વિરતી વિના ઘરમાં ફરું. તે ધન્ય નેમી નાથ આદિ જીવન ટૂંકું જાણીને, કુમાર કાળે મોક્ષ માટે તન પીલે તપ ઘાણીએ.
આના પરથી એમ સમજાય કે આ કેવળ જ્ઞાન પહેલાં નહીં, પણ દીક્ષા લેતા પહેલાં તપ એટલે અહીંયા દીક્ષા દિગંબરામનાથી, તો એને ત્યારે આવું મનોમંથન કરે છે અને પછી તપ એટલે દીક્ષા કલ્યાણ આવશે. હવે મારે આ મોહ ચારિત્ર મોહ પણ નથી જોતો, એટલે હું રત્નત્રય સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ રત્નત્રયનું તપ આદરું છું. અને 3 જ્ઞાન હોવા છતાં પણ જો જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ ત્યાગ છે. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન સંભવે, અત્યંત જ્ઞાન વિના અત્યંત ત્યાગ ન સંભવે, એ કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન છે. તો જ્ઞાનસ્ય ફલમ વિરતિ, તો જો હજુ મારા વિભાવના કાર્યો, વિભાવના ફળ, વિભાવના પરિણામથી હું ઉદાસીન નથી થયો, શું વાંધો છે? કેમ જ્ઞાનસ્ય ફલમ વિરતિ ન આવે? એટલે હજી હું ઘરમાં જ કેમ રહું છું, એટલે કે સંસારમાં જ કેમ છું, ગૃહવાસમાં જ કેમ છું? જો મારે મોહ હણવો છે તો નહીં ચાલે. 3 જ્ઞાન હોવા છતાં પણ હજી હું ઘરમાં પડ્યો છું એમ થાય છે એમને. તે ધન્ય નેમિનાથ આદિ જીવન ટૂંકું જાણીને, નેમિનાથ ભગવાન ધન્ય છે કે તેઓ શ્રીએ પોતાનું જીવન ટૂંકું જાણીને અને કુમારકાળે મોક્ષ માટે તન પીલે તપ ઘાણીએ. કુમારકાળે એટલે કે સંસારમાં પ્રભુતામાં પગલાં માંડતા હતા, ત્યાં પશુના પોકાર સાંભળીને જાન પાછી વળાવી અને એ દીક્ષા લઈ લીધી ત્યારે ને ત્યારે સંસાર નહીં ભોગવ્યો, ઘરે પાછા ન ગયા અને હું શું ઘરમાં રહ્યો છું એમ એમને થઈ જાય છે. હવે મોક્ષ માટે એમણે પણ નેમિનાથ ભગવાને કર્યું, તો મારે પણ તપની ઘાણીએ હવે નીકળવું જ પડશે, તો જ તેલ નીકળશે. એટલે કે તપમાં, એટલે કે ઈચ્છા નિરોધ તપમાં મારે જવું જ પડશે. બાહ્ય તપ ને આભ્યંતર તપમાં જવું પડશે. એટલે તપ એટલે દીક્ષા પણ કરું, તપ એટલે બંને તપ પણ ખરા. અજ્ઞાનતામાં પાપ કીધા તે ટળે જ્ઞાને ખરે, જે જ્ઞાન પામી પાપ કરતો તે છૂટે સાથી અરે. અજ્ઞાન દશામાં પાપ કર્યા હોય એ તો થઈ ગયા તે થઈ ગયા, અને એ કદાચ જ્ઞાન થશે એટલે છૂટી જશે. પણ મને તો 3 જ્ઞાન છે, મહાવીર સ્વામી વિચારે છે, અને હું જાણું છું, સમજું છું કે આમ કરાય ને આમ ન કરાય, તો મારે કંઈ પાપ કરાય? હવે પાપ એટલે શું? આત્માનું સહેજ પણ વિસ્મરણ કરે તે પાપ. એ તો એમને હવે હોય પણ નહીં. તેમ છતાં કહે છે કે હવે કેવી રીતે છૂટે? લે રે બાલ્યકાળ તથા જુવાની માં રહી ઘરમાં ઘણા, જીવ પાપ સેવે તેથી તજવા પાપ ગૃહ બંધન તણા. પોતાનું તો નામ છે, આપણને બોધ છે કે બાલ્યકાળ, બાલ્ય અવસ્થા અને યુવાની એ બંનેમાં ઘરમાં તમે કેટલા બધા દોષ પાપ કરો છો. તમે એટલે આપણે પાપ દોષ કરીએ છીએ. જીવ પાપ સેવે, કોઈ પણ જીવ સેવે છે, એથી તજી દેવા જોઈએ ગૃહના બંધન, ઘરના બંધન. ઘરમાં રહીને થાય નહીં એમ તો હું આપની પાસેથી પણ સાંભળું જ છું. એટલે આપને તો બોધ લાગેલો જ છે કે ઘરમાં સંસારમાં રહીને કાંઈ થાય નહીં, એ તો બંધન જ છે. જોઈએ તેવું ન થાય, નિવૃત્તિ ક્ષેત્રમાં થાય તેવું ન થાય, સંસાર ત્યાગ કરી દઈએ તો વધારે થાય. આ 30 વર્ષની વયે આ મનોમંથન છે. યૌવન વયે જે કામ જીતે સર્વને જીતનાર તે, ને આત્મજ્ઞાને કર્મ હણીને મોક્ષ સુખ વરનાર તે. રાજ્ય ભોગાદી થકી નિસ્પૃહ વીર બ્રહ્મચારી છે, ગૃહકેદ સમજી ચહે બનવા અસંગ વિહારી તે. આ યુવાવસ્થાનો જે સર્વસંગ પરિત્યાગ છે એ મહાપદને આપે છે, મોક્ષપદને આપે છે. એ પરમ કૃપાળુદેવનું મોક્ષમાળામાં 16 વર્ષની વયે લખેલું 101મો પાઠ હશે કે સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય, 10 મહાવાક્ય. આખી મોક્ષમાળા યાદ ન રહે તો આ 10 મહાવાક્ય યાદ રહે તોય સારું. તો એ જેમ 5 પદનો નવકાર મંત્ર, એવી રીતે 1 પદનો મંત્ર, એવી રીતે આ 10 મહાવાક્ય આપી દીધા છે. એમાંનું એક વાક્ય કે યુવાવાયનો સર્વસંગ પરિત્યાગ તે મહાપદને આપે છે, મોક્ષપદને આપે છે. ધન કમાવવું હોય એમાં નથી, ધન કમાવવું હોય તો પણ જોવાની જોઈએ, ધર્મ કમાવવો હોય તો પણ યુવાની જોઈએ. તો જે યુવા વયમાં કામને જીતી લે છે, કોઈ પણ પ્રકારની વાસના જીતી લે, અને સૌથી અઘરી તે કામ વાસના પણ જીતી લે છે, તે આત્મજ્ઞાને કર્મ હણીને મોક્ષ સુખ વરનાર તે કર્મ હણાઈ જાય છે અને બધા કર્મ હણી નાખે છે અને મોક્ષના સુખને વરે છે, પરણે છે, પસંદ કરે છે. તે રાજ્ય ભોગાદી થકી નિસ્પૃહ વીર બ્રહ્મચારી છે. આ રાજપાટ ભોગ કાંઈ જોઈતા નથી, નિસ્પૃહ છે. કોણ? વીર, મહાવીર બ્રહ્મચારી છે, બ્રહ્મચારી જ રહે છે એમ કેવું છે. ગૃહ કેદ સમજી ચહે બનવા અસંગ વિહારી તે. એ બ્રહ્મચારી તો છે જ,
એટલે કે સંસાર એ રીતે માંડ્યો જ નથી અને નિષ્પૃહ છે અને જન્મથી 3 જ્ઞાન લઈને આવ્યા છે, પણ ઘરને બંધન ગણીને, કેદ ગણીને, જેલ ગણીને અસંગ પંખીડા કેવા જાય છે, એ પંખીડાની જેમ અસંગ પક્ષીની જેમ એને કેવું થાય છે કે આ બધા માણસો દિવસ રાત થોડીક વાર જાય ક્યાંક બહાર, પાછા મોટા ડબ્બામાં પૂરાઈ જાય. મોટો ડબ્બો એટલે શું? ઘર. એને મને એમ થાય કે આ કંઈક મોટી જગ્યા છે, એ ઓરડીમાં રૂમમાં પૂરાઈ ગયા, એ મહેલમાં જતા રહ્યા, એ મંદિરમાં જતા રહ્યા, ક્યાંક ને ક્યાંક જતા રહ્યા છે. આપણે કેવા ગગન વિહારી છીએ. એને તો સૌથી વધારે આપણો વિચાર આવે પક્ષીને. એટલે પક્ષી જેવા અપ્રતિબદ્ધ કીધા, અસંગ કીધા, તો કે મારે તો એવું અસંગ બનવું છે, અપ્રતિહારી અપ્રતિબદ્ધ બનવું છે. અપ્રતિબદ્ધ વિહારી એ અસંગ, કે સંગ એટલે કોઈ સાથે લાગણી નહીં, પ્રેમ નહીં, સંગાત નહીં, કંપની નહીં અને કોઈ સાથેનું કાંઈ અટેચમેન્ટ નહીં, કોઈ સાથે કોઈ જાતનો પરિગ્રહ નહીં. કેવા ફરે છે હલકા ફૂલ. અને પંખીડા ઉડતા હોય જોઈને તો આપણને મન થાય કે પંછી બેનું ઉડતી ફીરું. કેમ કે ભાઈ આ પંખી જેવું ક્યાંય નહીં, અને પાંખ હોય તો તમારી પાસે હમણાં ઉડીને આવી જાઓ, એવું તો બધા વાત કરે પણ કાંઈ થાય નહીં. અને શક્તિ આવે તો કંઈ અહીંયા ન આવે, બીજે જાય. એમ કે બધા ખંડ જોયા નથી, એશિયા, આફ્રિકા, અમેરિકા બધું, એટલે ત્યાં જાય. કોઈ ન ગયું હોય ત્યાં જાય. એન્ટાર્કટિકા જતા આવ્યા, શું કહેવાય, એન્ટાર્કટિકા, ત્યાંય જઈ આવે. બધે જાય, નોર્થ પોલ, સાઉથ પોલ, બધું સર કરવું છે. બસ બધે મારા પગલાં પડી આવ્યા. પણ આપણે જન્મી આવ્યા છીએ, આપણે ભૂલી જઈએ છીએ. બધે જ જન્મી ચૂક્યો છે જીવ. કોઈ આટલી તસુ જેટલી, ઇંચ જેટલી જગ્યા બાકી નથી. તો મુનિ થવાની ભાવના કરે છે, અસંગ વિહારી થવું છે. મુનિ શબ્દ ન લખ્યો, સાધુ ન લખ્યો, પણ બ્રહ્મચારી જે સરસ લખ્યો, અસંગ વિહારી થવું છે. બ્રહ્મચારી છું અને અપ્રતિબદ્ધ મુનિ થવું છે. એમ વૈરાગ્ય ભાવે, ભાવના ભાવે, વિવિધ વિચારથી મૃત્યુ ફરે માથા પરે, યૌવનજરારથ સારથી. સામ્રાજ્ય લક્ષ્મી ભોગ સૌ વિનાશી વાદળ સમ આહા, ક્ષણમાં જતો લૂંટાઈ નરભવ, દેવને દુર્લભ મહા. કેવું છે, કેવી વૈરાગ્ય ભાવના આવી ગઈ છે. વિવિધ રીતે વિચારે છે. મુખ્ય તો 12 છે: અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ. એ આપણે 12 ભાવના બધી જાણીએ છીએ, વગેરે વગેરે. એમાં હવે ધીમે ધીમે 12 ભાવના આવશે. તો પહેલી જ આવી ગઈ અનિત્ય ભાવના, કે માથા ઉપર તો મૃત્યુ છે જ, કોના માથા પર નથી. કાળ ગટકા ખાઈ રહ્યો છે, કાળ પારધી લઈને ઊભો છે બાણ. પ્રભુ શ્રીજી વારંવાર બોધમાં કહે છે. તો સમય સમયે આયુષ્ય તો ખોબામાં રહેલું જળની જેમ જતું જ જાય છે, નીકળતું જ જાય છે, પસાર થતું જ જાય છે. અને યૌવન તે જરારથ સારથી, તો કે વૃદ્ધાવસ્થાનો રથ એનો સારથી થઈને આ યુવાની જાય છે. યુવાની સારથી છે પણ રથ હાંકે છે તો ક્યાં છે? દિવસે દિવસે મોટો થતો જાય છે, એટલે વૃદ્ધાવસ્થા ભણી લઈ જાય છે. જુવાની જવાની એમ જ કહેવાય છે ને, કે જવાની જવાની એમ ચેક્યો તે. સામ્રાજ્ય લક્ષ્મી ભોગ બધું જ વિનાશી છે, આપણે જાણીએ છીએ, એટલે જલ્દી જઈએ છીએ, માત્ર માનતા નથી. વાદળા જેવું છે, એક સેકન્ડમાં વાદળું જોયું હોય બીજાને બતાવીએ, અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ, અથવા તો એ જ આંખ, એ જ ડોળો, એ જ કીકી એના સામું જ જોયા કરતું હોય, તો પણ પલક માત્ર આંખ બંધ થઈ ન હોય, એક પલકારો માર્યો ન હોય, તેમ છતાં એટલી વારમાં વાદળાના કેટલાય આકાર બદલાઈ ગયા હોય. બોલો, એટલા વિવિધ આકાર ધરાવતું છે. જગતમાં સૌથી વધારે આકાર ધરાવતું હોય કે બનાવી શકતું હોય તો વાદળા. જળમાં પણ શક્તિ છે એમ સાબિત થાય છે. અનેક વાદળા હોય, અનેક આકારના વાદળા હોય. તો કે ક્ષણભંગુર છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ. પછી વાંધો છે, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. ક્ષણમાં જતો લૂંટાઈ નરભવ, દેવને દુર્લભ મહા. આપણા આવડા મોટા થઈ ગયા તો એક આયખાના આ આયખાના આટલા દાયકા ગયા. સાચી વાત છે. કોઈ યાદ કરાવે ત્યારે આપણને થાય કે આપણે આવડા મોટા થઈ ગયા, અથવા તો આપણે સંતાન કે એના સંતાન જોઈએ ત્યારે ખબર પડે કે આપણે આવડા મોટા થયા, અથવા બીજાની સાથે સરખાવીએ તો ખબર પડે કે આવડા મોટા થયા. એમનેમ કોઈને એમ થાય છે કે આપણે ઘણા મોટા થઈ ગયા? ક્યારેય નહીં. બૂઢા થઈ ગયા, ઘરડા થઈ ગયા, વડીલ થઈ ગયા, એ શબ્દ તો ન ગમે, વાર્ધક્ય ન ગમે તો કાંઈ નહીં, પણ આપણે મોટા થઈ ગયા એમાંય નથી થતું, કારણ કે ખોટા છીએ, સાચા થયા જ નથી. એટલે આપણે આપણી જાતને મોટા મહાન કહી ન શકીએ. ચાલો,
દેવોને દુર્લભ એવો આ મનુષ્ય ભાવ આપણો આટલો લૂંટાઈ ગયો, આટલો ઝૂંટવાઈ ગયો, એમાં મળ્યું કંઈક જરાક મળ્યું હશે, નહીં જેવું મળ્યું હશે, પણ પછી ઉમેરો ગુણાકાર જોરદાર કરવાનો છે, એમાં વાંધો છે. આ વાસી જમીએ છીએ, ભવિષ્યનું શું વિચાર કરવાનો છે. ક્ષણ ક્ષણ વિનાશી વસ્તુ જગની સર્વ વિચારી કરું, ઉદ્યમ મહાજટ મોક્ષના સુખકાજ તત્પરતા ધરું. વળી મરણકાળે શરણરૂપ નથી કોઈ સંસારી જનો, સદ્ધર્મ ધર્માત્મા સમાના પ્રબળકો અવલંબનો. આ ક્ષણે ક્ષણે બધું પલટાતું જાય છે, સમય થતો જાય છે. અશરણ ભાવના આવી ગઈ કે અરે રે બધું જ અશરણવાળું છે, કોઈ જગતમાં કોઈનું કાંઈ શરણ નથી. આપણે માંદા પડીએ તોય શરણ નથી, માંદગી ટાઈમે શરણ નથી, સારા સમયમાં કોઈ શરણ નથી, કોઈ શરણ છે જ નહીં. આપણે માન્યું છે કે આનું શરણું ને આની ઓથે ને આના આશ્રયે. ભગવાનના શરણા વિના, આત્મશરણા વિના કોઈ શરણું આપણને નથી, અશરણ જ છે. આખી દુનિયા અશરણ છે. શરણને આશ્રય તો એક ભગવાનના જ હોય, પરમાત્માના જ હોય. અને પરમાત્મા એમ કહે છે કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આપણને કહે છે કે તને તારું જ શરણ છે, બીજા કોઈનું શરણ નથી. પછી આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ કે વ્યવહારથી ભગવાનનું શરણ, નિશ્ચયથી તો આત્માને આત્માનું જ શરણ છે. પોતે પોતાનું કરશે તો જ થશે. મરણ વખતે પણ કોઈ મરણ લઈ શકતું નથી, ઇવન માંદગીના પ્રસંગમાં કોઈ લઈ શકતું નથી. પણ જો કાંઈ અવલંબન હોય તો સદ્ધર્મ અને ધર્માત્મા કોઈ હોય તો તે આપણું અવલંબન છે. એટલે કે જીન ભગવાન હોય, ગુરુ ભગવંત હોય, કોઈ પણ હોય તો કે એવા કોઈ ધર્માત્મા, ધર્મમૂર્તિ અથવા સદ્ધર્મ અથવા મંત્ર, એને પણ ધર્મ કહીએ તો એ આપણું અવલંબન છે. આજે છેલ્લી ગાથા લઈએ. શું શરણ અજ્ઞાની જનોનું કે કુદેવ ધનાદિનું, દુઃખદાયી આખર નીવડે તે મૂળ છે મોહાદિનું. નિર્મોહી નરને આશ્રયે સ્વસ્વરૂપ સ્થિતિ સંભવે, તેથી ન બુદ્ધિ માન એવું શરણ લેજે ભૂલવે. આ અજ્ઞાનીનું શરણ છે કે કુદેવનું શરણ છે કે ધનનું શરણ છે? કોઈએ માનતું હોય તો જવાબ આપ્યો છે કે શું પૈસો શરણ આપે છે, આપણને આશ્રય આપે છે? તો શું અજ્ઞાની માણસો આપે છે? બીજા બધા કુગુરુ કુદેવ આપે છે? તો કોણ આપે છે? કોઈનું શરણું નથી. એ થોડું આપણને શરણું આપી શકે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. આપ બીજા પરમાત્મા આપણું શરણું કહીએ છીએ તો એ તેઓશ્રી પણ કાંઈ કરી શકતા નથી. પણ તેઓશ્રીના બોધથી, નિમિત્તથી, ઉપદેશથી આપણે એમ કહીએ છીએ કે અમે પણ તમારા જેવા ગુણોને પ્રાપ્ત કરીએ, તમારા જેવા અમે થઈએ. એટલે કે વંદે તદ્ગુણ લબ્ધયે, એટલે માટે એમને ભજીએ પૂજીએ છીએ. બાકી દેખીતી રીતે તેઓશ્રી પણ આપણું કાંઈ કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરી શકતું નથી. એ સમજવાનું છે, પાકે પાયે સમજવાનું છે. અને જો એને માનીએ કે એ આપણું કરી શકે છે તો એ તો મોહાદીનું મૂળિયું છે, મિથ્યાત્વનું મૂળિયું થયું. કુદેવને ભજીએ, કુગુરુને ભજીએ, અજ્ઞાનીને ભજીએ, એ શું આપણને આ લોકની રિદ્ધિ સિદ્ધિ આપે? આપણને કોને રસ છે? આપણને તો આપણા આત્માની રિદ્ધિ સિદ્ધિ, એના મહિમામાં રસ છે. નિર્મોહી નરને આશ્રયે સ્વસ્વરૂપ સ્થિતિ સંભવે. નિર્મોહી, નિસ્પૃહી, પરમ કૃપાળુ દેવ તો કે એના એવા નરને આશ્રયે જેને આપણી પાસેથી કાંઈ જોઈતું નથી. આપણા વિષય કશાય ત્યાગવાની વાત કરે છે. સ્વસ્વરૂપ સ્થિતિ સંભવે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ સંભવે છે. તેથી ન બુદ્ધિમાન એવું શરણ લેજે ભૂલવે. એટલે જો આપણે બુદ્ધિમાન હોઈએ તો આવી ભૂલ ન કરીએ અને શરણું આ રીતે જ સ્વીકારવાનું છે કે આ અશરણ ભાવના છે. અશરણ ભાવનામાં 2 ગાથા મૂકી છે. આપ કહેતા હો તો 15 મિનિટ વધારે લઈને પૂરું કરીએ અને નહીં તો બાકી રાખીએ. ગાથા 42, પાન નંબર 60. સંસાર વનની તન ગુફામાં સિંહરૂપ દુઃખવાસ છે. ઇન્દ્રિય લૂંટારા રહે ત્યાં કર્મ અરીનો ત્રાસ છે. ભવભાવ દ્રવ્ય ક્ષેત્ર સાથે કાળરૂપ સંસાર તો 5 પ્રકારે રે ભમ્યો જીવ મોક્ષ એક જ સારજો. સંસાર ભાવના આવી ગઈ. સંસાર વન કીધું, જંગલ કીધું. સંસાર સાગર તો ઘણી વાર આવે. તો સંસાર વનની તન ગુફામાં, અને આપણું શરીર છે અને ગુફા કીધી, એમાં આપણો સિંહ એટલે ચૈતન્ય સિંહ એ દુઃખવાસ છે. એ બિચારો દુઃખી થાય છે. સંસાર રૂપી વન, એમાં તન રૂપી ગુફા અને એમાં સિંહ રૂપી પોતે દુઃખવાસ છે. ઇન્દ્રિય લૂંટારા રહે ત્યાં.
5 ઇન્દ્રિય છે એ તો લૂંટી જાય છે બધું ધન, આત્મધન લૂંટી જાય, લૂંટારા છે. ત્યાં કર્મ હરિનો ત્રાસ છે. એટલે દુશ્મન કોણ છે? સામે જ છે. કર્મરૂપી શત્રુ છે, અંતરંગ શત્રુ છે. કશાય છે આપણા પોતાના ભાવ છે તે બધા છે. આવી રીતે આપણે સંસારમાં અનંતકાળથી રખડીએ છીએ. 5 પૂતગલ પરાવર્તન કર્યા છે. 5 પૂતગલ પરાવર્તન એટલે સંસારનું પરિભ્રમણ જ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી. તો દ્રવ્યથી પૂતગલ પરાવર્તન શું કહેવાય? વાત નીકળી છે તો કે જગતના બધા જ પરમાણુ અને સ્કંદ એને ક્રમથી ગ્રહણ કરીને આપણે ભોગવેલા છે. આખી દુનિયાના 14 રાજલોકના, એમાં 5 ખંડ કહેતા હતા, હવે 7 ખંડ કહેવાય છે, 9 દ્વીપ કહેવાય છે, અને બધા 7 સાગર કહેવાય છે. અને આખી જ દુનિયા એટલે આખી દુનિયા આવી ગઈ, દેવલોક, નરકલોક બધું જ આવી ગયું. તો કે એ બધા જ પરમાણુ છે એને ક્રમથી ગ્રહણ કર્યા છે, ક્રમથી સમજવા જેવું છે. માનો કે આ જગ્યાએ આપણે એક પરમાણુ ગ્રહણ કર્યું, એક સ્કંદ લીધો, એટલે એને ક્રમથી પછી એની બાજુમાં બીજો, એની બાજુમાં એની બાજુમાં, એમ આપણે બધા ગ્રહણ કર્યા ને મૂક્યા. દેવલોક તો દેવલોકના, નરકલોક તો નરકલોક, પૃથ્વીલોક તો પૃથ્વીલોક. એટલે કે ઘણું બધું 1 બાય 1 બાજુના પણ લઈ લીધા છે. એક બાંધણીમાંથી એક લીધું એટલે એક ભવ થઈ ગયો, એમ ન ચાલે. આખી જગ્યા, કેટલી જગ્યા છે આ હોલમાં જ, કેટલી જગ્યા છે, કેટલા સ્ક્વેર ફૂટ થાય? તો કે એ બધામાં ફિલામેન્ટ ટુ ફિલામેન્ટ, અણુ ટુ અણુ, પરમાણુ ટુ પરમાણુ, સ્કંદ ટુ સ્કંદ, એમાં એટલી વાર આપણે જન્મ લીધા છે. અહીંયા દ્રવ્યથી વાત છે એટલે કે એક પણ પરમાણુ સ્કંદને છોડ્યો નથી. એટલી વખત, એટલી તો જ અનંતકાળ થાય ને. જન્મ લીધા છે, અનંત વાર લીધા છે, એકવાર નહીં. પછી ક્ષેત્રથી શું છે? તો કે લોકાકાશનો કોઈ એવો પ્રદેશ બાકી નથી કે જ્યાં આપણે જન્મ લીધો નથી. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. એટલે કે આકાશ નીચે જેટલું આવી જાય છે તે, એટલે કે 14 રાજલોકમાં, 3 લોકમાં, ત્રિભુવનમાં જેટલું આવે છે તે બધી જ જગ્યામાં એક સેજ પણ છોડ્યું નથી. બાજુમાં બિલકુલ અડીને એટલી વાર જગ્યા જન્મ લીધો હોય. આ એક ટેબલમાં જ કેટલી બધી વાર થઈ જાય, ચારે બાજુથી ગણો તો. એવી રીતે આખા રૂમમાં કેટલી વાર થાય, આખા બાંધણીમાં કેટલી વાર થાય, એવા કેટલા ગામ, નગર, દરિયા, પર્વત, પહાડ એન્ડ વોટ નોટ. પછી ક્ષેત્રથી, પછી કાળથી, તો કે એવો એક સમય નથી કે આપણે જન્મેલા નહોતા. ક્યાંક ને ક્યાંક તો જન્મેલા જ છીએ, એટલે જન્મ મરણ કરતા જ આવ્યા છીએ. એક પણ સમય બાકી રહ્યો નથી. પછી ભાવથી, ભવથી ગણો તો કે 9 ગ્રહવેગ સુધી આપણે જઈ આવ્યા. ભવ એટલે અહીંયા દેહ અને સંસાર લેવાનો અર્થ. તો કે કેટલા ભવ કર્યા? તો કે 9 ગ્રહવેગ સુધી. એટલે દેવલોકમાં જે સમ્યક દૃષ્ટિ દેવ અને એકાવતારી કે 2 અવતારવાળા છે સર્વાર્થ સિદ્ધ વિમાનના, એ અનુત્તર વિમાનના દેવ સિવાય આપણે બધા દેવ પણ થઈ આવ્યા એમ કે છે. એટલે એ પણ ત્યાં પણ જઈ આવ્યા છીએ. હવે શું બાકી રહ્યું? તો કે ભાવ. તો કે 8 પ્રકારે કર્મ, મુખ્ય તો 8, બાકી અનંત પ્રકારે એવા આપણે કોઈને કોઈ ભાવ સમયે અધ્યવસાય ભાવ કર્યા જ કર્યા, અને એને કારણે 8 પ્રકારના કર્મ બાંધ્યા જ કર્યા, અને આખું સંસાર પરિભ્રમણ ઊભું થયું. એટલે દ્રવ્યથી પૂતગલ પરાવર્તન, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવથી. બીજી કોઈ રીતે કહો તો સૂક્ષ્મ અને બાદર, એટલે 8 રીતે પરાવર્તનના ભેદ ગણે કોઈ તો એ રીતે ગણે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સૂક્ષ્મ અને બાદર, સ્થૂળ અને સૂક્ષ્મ એમ. તો આ રીતે 5 પ્રકારના પૂતગલ પરાવર્તનમાં જીવ ભમ્યો છે, આ સંસારમાં ભમ્યો છે. હવે તો થાકીએ તો કે હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. મોક્ષ એક જ સાર જો. મોક્ષ એક જ સાર છે, રહસ્ય છે, સદભાવ છે, સત છે. એ જ એક કરવા જેવો છે ભાવ. સંસારમાં જીવ એકલો જન્મે મરે દુઃખ પાંગડો, વળી કર્મ બાંધે એકલોને છોડશે પણ એકલો. સુખ દુઃખ કર્માધીન સૌને કોન લે આપે જરી, આત્મા અસંગ વિચારી કેવળ જ્ઞાન પામી રહુ ઠરી. સંસારમાં જીવ એકલો જન્મે છે, મરે છે, દુઃખી થાય છે, પાંગડો છે, એકલો જ કર્મ બાંધે છે, એકલો જ એને છોડવા પડશે. બધું જ કર્માધીન સુખ દુઃખ મળ્યા કરે છે. કોઈ આપણા માટે આપ લે કરતું નથી. આપણે જ બાંધી આવ્યા, આપણે જ ભોગવીએ, સારા કે ખરાબ. આત્મા અસંગ વિચારી, તે આત્મા અસંગ જ છે. એને ભૌતિક, દુન્યવી, લૌકિક સુખમાં કોઈ રસ નથી. આત્માને એવો કોઈ રસ નથી, અસંગ છે, અપ્રતિબદ્ધ છે. એમ વિચારી એ ભેગું નથી લઈ જતો સુખ દુઃખ. સ્વર્ગનું સુખ નથી લાવ્યો, નરકનું દુઃખ નથી લાવ્યો, અહીંથી પણ કાંઈ લઈ જઈ શકતો નથી.
તો કેવળ જ્ઞાન પામી રહું ઠરી. હવે હું માત્ર અસંગ અપ્રતિબદ્ધ થઈ અને માત્ર આત્મા કેવળ એટલે એકમાત્ર જ્ઞાન, કેવળ એટલે ફક્ત, કેવળ માત્ર, અને કેવળ એટલે આત્માનું જ કેવન સેવન કરે છે તે કેવળ જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ એ પામીને એમાં ઠરી રહું. ઘણીવાર વડીલો આશીર્વાદ આપે, સુખી થાવ, સુખી કરો, ઠરો અને ઠારો. હા, એ વાત છે, આપણે સમજવાનું છે. ઠરવું એટલે શું? સ્થિર થઈ જવું, ઠરી જવું. ગરમ હોય તો ગરમ ધીમે ધીમે ઠંડાપણાને ઉષ્ણતામાંથી શીતળતાને ભજે અને ઠરે, ઠંડુ થાય, ઠરે, બસ પતી ગયું. અને સ્થિર થાય એટલે કે એનામાં હવે કોઈ બીજો વિકાર વિભાવ ન આવે. ઠંડુ થાય પછી એ ગરમ ન થાય. તે કરો, વિભાવ કરો એટલે થાય, બાકી ન થાય. માતા પિતા પરિજન જુદા નથી, કોઈ જગમાં જીવનું, સાથે રહે આ શરીર નિત્ય તોય તત્વ અજીવનું. માતા પિતા સ્વજન બધા જુદા જ છે અને કોઈ જગતમાં સાથે હોતું રહેતું નથી. થોડાક સમય માટે બધા રહે છે અને આપણી સાથે શરીર રહેતું હોય છે હંમેશા, પણ એ તો અજીવ તત્વ છે, જળ તત્વ છે, પૂતગલ છે. જીવની સાથે અજીવ એટલે એ કંઈ ગણાય નહીં, એ તો જળ છે, કંઈ સમજતું નથી. મન વચન કાયા સર્વ જુદા. આપણું મન જુદું છે આપણાથી, વચન જુદું છે, કાયા જુદા છે, આપણે આત્મા છીએ. આ બધી વસ્તુ જુદી છે. કર્મકૃત સૌ અન્ય છે, કર્મ પ્રમાણે આવ્યા છે, બધી વર્ગણા છે, મનોવર્ગણા, વચન વર્ગણા, કાય વર્ગણા, કર્મ વર્ગણા, એવું બધું. માટે ગ્રહો હું રત્નત્રયમય શુદ્ધ સ્વરૂપ અનન્ય છે. હું તો શુદ્ધ સ્વરૂપ આત્માનંદી અવિનાશી, હું આત્મ સ્વરૂપી, શિવ સ્વરૂપી, શુદ્ધ સ્વરૂપી. તો હું તો રત્નત્રયમય છું, હું મોક્ષમયી છું. એમ કે દરેક આત્મા કહી શકે કે મારામાં હું જ આત્મા છું અને હું જ મોક્ષ છું અને મારામાં જ મોક્ષ રહેલો છે, બહારથી નથી આવવાનું, મેં પ્રગટાવ્યો નથી. દીવો કહી શકે હું દીવો જ છું, લીટ નથી થયો. ત્યાં સુધી શું કહેવાય, એક તૈયાર કરેલી વસ્તુ, પણ એનું નામ તો દીવો જ છે. એમ આપણો આત્મા જ છે નામ તો, પણ લીટ નથી થયો, ઉજ્જવળ નથી થયો, પ્રગટાવ્યો નથી. ચાલો, જ્યાં કુંડ ચામડિયા તણો મળ માંસ ચર્મ રુધિરને બહુ હાડ આંતરડા નસો કફલાડથી ભરપૂર છે. જો વા કહે કોઈ જરી તો નાક મરડે દેખતા, ત્યાં થૂકવા પણ જાય ના, તેવું જ સૌના દેહમાં. કાંઈ જ બોલવા જેવું નથી, રોજ રોજનો અનુભવ. જ્યાં કુંડ ચામડિયા તણો, ચામડી, ચામડિયા, ચમાર, મોચી જેને કહીએ છીએ, એના કુંડ એના ઘરમાં એ ક્યાંય જોયું હોય તો ખબર પડે. આપણે લગભગ જોયું જ ન હોય. એ ન જોયું હોય તો કાંઈ નહીં, આપણે જ મોચી કે ચમાર અને આપણો જ દેહ. અને જ્યાં સુધી આપણી દેહ બુદ્ધિ ત્યાં સુધી આપણે ચમાર, ચમાર ને ચમાર, ગમાર, ગમાર ને ગમાર, પામર, પામર ને પામર, 100%. મળ, માંસ, ચામડું, ચામડી, રુધિર, જે 7 ધાતુની વાત આવશે. બહુ હાડ, આંતરડા, નસ, કફ, લાળથી ભરપૂર છે. દુર્ગંધમય છે અને ખરડાયેલો જ છે, ગમે ત્યારે ખરડાયેલો છે. વધારે પડતું થાય ત્યારે આપણને કે બીજાને ખબર પડે છે કે લક્ષમાં આવે છે કે ડૉક્ટરને લક્ષમાં આવે છે. બાકી ત્યાં સુધી તો ભરેલું તો છે જ, પડેલું જ છે, ખબર નથી પડતી. શાસ્ત્રોમાં વિધાન પણ છે કે આટલા આટલા કિલો, આટલા આટલા ગ્રામ, આટલું આટલું વજન આપણા શરીરમાં રહેલું છે. ત્યાં કોઈ થૂકવા પણ ન જાય કે મારે એ બાજુ નથી જવું. કોઈ કહે કે આ કુંડ જોવા ચાલો, મારે નથી જોવો. પછી કે એ બાજુ જરા આવો તો ગંધ આવે, તો કે નાકમાં ગંધ જાય, થૂકવું નથી, કાંઈ નથી, મારે એટલું નથી કરવું. એટલું આપણા દેહમાં રહેલું છે. અશુચિ ભાવનાની વાત આવી, પણ આપણને એનો લક્ષ નથી. ઉપરથી મઢેલું છે, ઉપર સારા કપડાં પહેર્યા છે કે ઘરેણાં પહેર્યા છે એટલે સારો દિશે. એક વખત જો વસ્ત્ર વિના ને ઘરેણાં વિના વિચારીએ તો કેવો છે દેહ. અને એના કરતાં પણ એની અંદર ચામડીના 7 પડ, એની નીચે શું રહેલું છે. સેજ જ લોહી નીકળે, પરુ નીકળે. જીવનમાં એકવાર એ સેજ કંઈ જોયું કર્યું હોય તો એમ થાય કે કેટલું ગંદુ છે. અને બીજી બધી અશુચિનો તો પાર નથી, જેને કહેવાનો કોઈ અર્થ નથી. આપણા બધાના અનુભવની વાત છે. બહુ પુષ્ટ હો કે શુષ્ક હો, પણ દેહ ચેહ વિશે જ હશે. આપણે પુષ્ટ હોય, દેહને સારો રાખતા હોઈએ, સિમેટ્રિકલ સ્ટ્રક્ચર રાખતા હોય બધું, તો પણ ભલે. જાડા પાતળામાં એ વજન માપનું રાખતા હોય તોય ભલે. અને એકદમ પાતળી કાયા હોય, શુષ્ક હોય, સુકાઈ ગયેલું હોય દેહ, તો પણ ભલે. પણ એ દેહ તો ચિતામાં જ જવાનો છે.
એ લાકડાને રફ સરફેસ ખડકેલું હશે એના ઉપર જ મૂકી દેવાના છે કે બળી જવાનું કે બાળી નાખવાના છે. એમાં શું પ્રીતિ કરવી? કહેવાનો મુદ્દો એ છે કે દેહ આવો છે તો આપણે જાણીએ છીએ, પણ એમાં પ્રીતિ કરીએ છીએ આપણી ભૂલ થાય છે. એની જ માયા મમતા છે, એ મોટી ભૂલ છે. આ ભોગ રોગ વધારતા તપ જ્ઞાન કેવળ આપશે. આ બધું તો ભોગ રોગ વધારતા હોય છે. બસ શરીર સુખ ઈચ્છા તજી અપવિત્ર તનથી તપ કરું, રત્નત્રયી જળ સ્નાનથી વર મોક્ષ હેતુ આદરું. તે બોધ આવ્યો કે હવે છે તે છે, પણ આ શરીર સુખની ઈચ્છા જવા દઉં અને હું અપવિત્ર જે શરીર છે એનાથી તપ કરું, રત્નત્રયનું તપ કરું અને રત્નત્રયી રૂપી સ્નાનથી હું મોક્ષનો હેતુ એટલે મોક્ષનું જે કારણ છે એનાથી કહું. એટલે પાણી એ છે અને વસ્તુ એ છે, જળ એ છે, અને એનાથી હું ચોખ્ખો થઉં. આ રાગ રોષાદી ઘણા છિદ્રો વડે જીવનાવમાં પાણી સમો છે કર્મ આશ્રવ જોન જીવ સ્વભાવમાં. આ રાગ દ્વેષરૂપી છિદ્રો છે એ આવે છે, હવે આશ્રવ ભાવના આવે છે કે કર્મો આવતા અટકાવવાના છે. તો આ જીવનરૂપી નાવડું છે, એમાં રાગ દ્વેષરૂપી છિદ્ર છે, એનાથી પાણી ભરાયા કરે છે એટલે કર્મ આવ્યા કરે છે. અને જીવ સ્વભાવમાં રહેતો નથી. પણ જો જીવ સ્વભાવમાં રહે તો પોતે કર્મ બાંધતો નથી, વિભાવમાં જાય તો કર્મ બાંધે છે. જ્ઞાનાદિથી તે છિદ્ર જે રૂંધે ન તે ભવમાં ભમે. હવે જ્ઞાન વડે એ છિદ્ર બુરા કરી શકે છે, બુરી શકે છે, એટલે કે રૂંધી શકે છે. એ કાણું છે સાંધી દે છે, નથી આવવા દેતું. એ જ્ઞાનથી થાય છે, જે કાંઈ છે તે જ્ઞાનથી થાય છે, પણ એ નથી કરતો એટલે ભવમાં ભમે છે. પછી બહુ આકરા તપ તપે તો પણ શિવ સુખમાં ના રમે. એ મોક્ષે જઈ શકતો નથી. ગમે તેવા આકરા તપ કરો, પણ જ્યાં સુધી સમ્યક જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, ત્યાં સુધી કોઈ જીવ ક્યારેય મોક્ષે જઈ શકતો નથી. મોક્ષ એટલે જે મોક્ષ પછી જન્મ મરણ હોય નહીં, અવતાર હોય નહીં, એક પણ અવતાર નહીં, એક પણ જન્મ નહીં, મરણ નહીં, તેને મોક્ષ કહીએ છીએ. તે અલ્ટિમેટ આખરી એ તો આ રીતે જ થાય. આત્માના અનુભવ વિના કોઈ જીવનો ક્યારેય મોક્ષ ન થાય. વ્રત ગુપ્તથી જો વર્તતા મુનિ જ્ઞાન ધ્યાન ઉપાયમાં તો કર્મ આશ્રવ દ્વાર રૂંધ્યે સ્વરૂપ સંવર થાય ત્યાં. આ વ્રત અને ગુપ્તિથી જો વર્તે, જ્ઞાન ધ્યાનમાં લાગી જાય તો કર્મ આવવાના દ્વાર છે રૂંધાઈ જાય અને સંવર થાય. એટલે કે 57 ભેદે સંવર કયો છે એ થઈ જાય, જેમાં પરિશ પણ આવી જાય, તપ પણ આવી જાય, બધું જ આવી જાય, જે આપણે પ્રસંગોપાત વાત થતી જ આવી છે. પણ તપ વડે જે પાપ રોકે શુભ મને આશ્રવ કરે તો મોક્ષ પામે ના કદી મને શુદ્ધિથી સિદ્ધિ વરે. શુભાશુભ છેદ છે તો જ મોક્ષ સ્વભાવ થશે, નહીંતર તો પાછા સારા કર્મ અને ખરાબ કર્મ એમ સંસાર તો ચાલ્યા જ કરશે. માટે વિચારવાનું છે કે હવે શુદ્ધ ભાવ, મોક્ષ ભાવ, મુક્ત ભાવ લાવવાનો છે. શુભાશુભ તો અનંતકાળથી કરતા આવ્યા છીએ, અનંતકાળથી આશ્રવ સંવરનું ચાલે જ છે ફાઇટ, પણ વધારે હવે નિર્જરા થાય, મોક્ષ થાય એવું કરવાનું છે. પ્રત્યેક જીવને કર્મફળ આપી છૂટે તે નિર્જરા, પણ તે જ કાળે નવીન કર્મો બાંધતા જન નિર્બળા. નિર્જરા તો થાય છે, સમય સમયે કર્મનો ઉદય આવે છે તો કેટલાક કર્મ આવીને ચાલ્યા જાય છે, એટલે કે ખરી જાય છે. નિર્જરા તો ચાલુ છે, આપણું અત્યારેય ચાલુ છે. આપણે શુભ ભાવમાં બેઠા છીએ તો કર્મ નિર્જરી તો જાય છે, પણ નવા પણ એ બાંધતો જાય છે, એનો વાંધો છે. રોજ 1 કિલો ઘઉં વાપરતા જાય પણ પાછા અડધો કિલો નાખતા જાય કે મુઠ્ઠી મુઠ્ઠી નાખતા જાય, એટલે જૂના ખૂટે જ નહીં, નવા પાછા આવી ગયા હોય. આ આપણી રોજની માથાકૂટ છે. સવિપાક નામે નિર્જરા તે મોક્ષનો હેતુ નથી, અવિપાક નામે નિર્જરા સંવર વડે તપથી થતી. વાહ વાહ! સવિપાક નિર્જરા મોક્ષનો હેતુ નથી. આપણે કર્મ બાંધ્યા કરીએ છીએ એટલે વિપાક એટલે એનું પરિણામ, રિઝલ્ટ, ફળ તો આવે છે, એ સવિપાક કહેવાય. એટલે એનું સંસારનું ફળ આવે છે. કર્મ બાંધીએ છીએ માટે આપણને એમ થાય નિર્જરા તો થઈ, પણ હમણાં કહ્યું તેવી કે છૂટે તો છૂટે, નહીં તો બંધાય વધારે. પછી અવિપાકમાં તો કે કંઈ કર્મનું ફળ ન મળ્યું તો કે ના, એ નિર્જરા એવી છે કે કંઈ કર્મ બાંધતા જ નથી, એટલે પછી એનું ફળ મળવાને આવતો જ નથી. અવિપાક એટલે કે કર્મ બાંધતા નથી, સંવર થયા કરે છે, નિર્જરા થયા કરે છે. શેનાથી? જ્ઞાન તપથી. એટલે જ્ઞાનનો જ મહિમા આવ્યો છે, જ્ઞાન ગુણનો જ મહિમા છે. અને આમ પણ એ જ મહિમાવંતું છે. એ જ્ઞાન ગુણ ન હોય તો કાંઈ ન થાય. વળી અનુભવનું, આત્માનુભવનું અત્યંત કારણ એવી જ્ઞાયકતા, એ એનો ગુણ છે આત્માનો.
એ જ્ઞાયકતા નામનો ગુણ ન હોય, જાણ કરવાનો સ્વભાવ ન હોય, તો કોઈ આત્માનો કદી મોક્ષ થાય નહીં. નીચે નરક છે 7 લોકે, મધ્ય લોકે આપણે છે, ઉર્ધ્વ લોકે દેવગણે ને સિદ્ધ લોકાંતે ભણે. નીચે નરક છે, પાતાળમાંય 7 લોક છે, મધ્ય લોકમાં આપણે મૃત્યુલોક કહીએ છીએ તે, તિર્યક લોક કહીએ છીએ તે, અને ઉર્ધ્વ લોકમાં દેવો છે, અને એથી પણ લોકના અંતે તો કે સિદ્ધ ભગવાન વસે છે તે છે. એટલે ઉપર નીચે વચ્ચે અને છેક ઉપર એમ 4 ભાગ પડી ગયા. 4 ગતિમાં ભટકતા બહુ લોકયાત્રા તો કરી. આ તો બધું બહુ કર્યું, પણ બોધિરૂપ 3 રત્નની પ્રાપ્તિ થવી બહુ આ કરી. 3 રત્ન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બોધિરત્ન એટલે કે સમ્યક દર્શન 1 એની પ્રાપ્તિ થવી ઘણી આકરી છે. બધું મળ્યું, બધું કર્યું, પણ સમ્યક દર્શન લીધું નથી. શ્રદ્ધા પરમ દુલ્લહા. એ શ્રદ્ધા એટલે અનુભવપૂર્વકનું નિશ્ચય સમ્યક દર્શન આત્માનુભવ એ કર્યો નથી. હવે 1-2 ગાથા રહી છે, પૂરી કરીએ. વળી બોધિ લાભ થયા છતાં તપના પ્રમાદે જે કરે, તો તે રખે બોધિ જહાજ તજી પડે રત્ના કરે. આ 3 બોધિરૂપ રત્ન એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ માનો કે એમાંથી સમ્યક દર્શન થઈ ગયું, પણ તપ નથી કરતો, સમ્યક ચારિત્ર નથી કરતો, આચરણમાં નથી મૂકતો, બુદ્ધિથી જ્ઞાનથી કાંઈ એમ છે કે સમ્યક દર્શન તો થઈ ગયું, પણ પછી આગળનો પુરુષાર્થ તો કરવાનો ને, એમાં પ્રમાદ કરી જાય છે. તો બોધિ જહાજ તજી પડે રત્ના કરે. તો આ સફરી જહાજમાં આપણને બેસાડ્યા છે પ્રભુના બોધ થકી, અને આપણે મોક્ષપુરીમાં જવાની તૈયારી કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. ત્યાં તો રત્નાકર એટલે અહીંયા સમુદ્ર, ત્યાં તો સમુદ્રમાં પડવાનું થાય, ભવદરિયામાં પાછા પડી જઈએ. શું કામ? તો કે પ્રમાદ સેવીએ છીએ. શ્રદ્ધા ગુણ પ્રગટે છતાં પણ જો નવી જાય પમાયો રે, એમ આપણે પૂજામાં ગાઈએ છીએ કે શ્રદ્ધા ભલે પ્રગટી હોય, પણ સંયમ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ, આત્મસંયમ એ જો ન આવ્યો, પ્રમાદ જ આવ્યો, તો પાછો બધું જ આપણે ગુમાવી બેસીએ છીએ. એ કરવા જેવું નથી. દુર્લભ અતિ યતિ ધર્મ દશમો મુક્ષુને તે મોક્ષ દે. આવી મોક્ષની વાત આવી. સર્વોપરી પુરુષાર્થ સાધુ ધર્મ મર્મ અલક્ષ છે. અતિશય દુર્લભ એવો યતિ ધર્મ 10 પ્રકારે કીધા છે, ક્ષમા, માર્દવ વગેરે. તો કે એ મુનિ ધર્મ એ મુમુક્ષુને મોક્ષ આપે, ધર્મના 10 લક્ષણ છે, ચોક્કસ આપે, પણ એ દુર્લભ છે, એટલે કે માંડ થઈ શકે છે, મહા મુશ્કેલી એ પ્રાપ્ત થાય. અને સર્વોપરી પુરુષાર્થ સાધુ, હવે હું તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ સાધવો છે મારે. કેવો? તો કે મુમુક્ષુને દે મોક્ષ, ધર્મ મર્મ અલક્ષ છે. ધર્મનો મર્મ અલક્ષ છે. ધર્મનો મર્મ શું છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કરું, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એ દેખીતો દેખાતો નથી. ધર્મનો મર્મ શું છે એ દેખાતો જ નથી. ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. 47મા પત્રમાં પૂજ્ય ખીમજી દેવજીભાઈને લખાયેલો છે, તેમાં મૂક્યું છે કે ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, તે અપૂર્વ અંતર સંશોધનથી મળે છે. અને તે અપૂર્વ અંતર સંશોધન કોઈ સદ્ગુરુ દ્વારા અનુગ્રહથી પામે છે, બાકી ધર્મ મળે નહીં. જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપારજી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદ્ગુરુ મળતા અટકે. છેલ્લી કડી પ્રભુ ભાવ જ્ઞાને જાણી લોકાંતિક દેવો આવ્યા. પ્રભુના ભાવ જાણીને લોકાંતિક દેવો આવ્યા. એક પ્રોટોકોલ છે, શિષ્ટાચાર છે કે ભાઈ નિયમથી લોકાંતિક દેવ જે આજીવન બાળ બ્રહ્મચારી જ હોય છે અને એક જ ભવવાળા હોય છે, ને તે 9 દેવોનો જે પ્રિવિલેજ છે કે પ્રભુને વિનંતી કરવા આવે કે પ્રભુ પધારો, વખત થયો, સમય થયો, જમવાનો નહીં પણ દીક્ષા લેવાનો, સર્વસંગ પરિત્યાગનો. તે પ્રાર્થના પ્રભુની કરે. તપકાળ તક શુભ આવ્યા. તપકાળ, હવે દીક્ષાનો સમય આવી પહોંચ્યો છે, પ્રાર્થના કરે છે. તરી તારશો બહુ જન તમે, વળી કોઈ તમસમ પણ થશે, તપ આદરી સમકીત સહ મોક્ષે મહાભાગ્યે જશે. તમે હે ભગવાન, એટલે મહાવીર સ્વામીને સંબોધીને કહે છે, તમે બહુ જનને તારશો અને તમારા જેવું પણ કોઈ થશે
એટલે કે તમારા જેવું એટલે કોઈ બીજો તીર્થંકર થાય. તીર્થંકર પદ પ્રાપ્ત કરનાર તમારા થકી તમારા બોધમાં થશે, તમારી દેશનાથી થશે. મહાવીર સ્વામીના સમયમાં ઘણાને બોધ લાગ્યો જ, તીર્થંકર નામ કર્મ બાંધ્યું જ છે. ઘણા જીવો છે, એક ક્ષણિક મહારાજા છે, બીજા પણ કેટલાક છે. તપ આદરી સમકિત સહ મોક્ષે મહાભાગ્યે જશે. એ લોકો પણ દીક્ષા આદરી તપ સંયમ કરી, સમ્યક દર્શન તો હોય જ, એટલે કે ક્ષયિક સંકેત લઈને પછી મહાભાગ્યશાળી છે અને મહાપુણ્ય મહાભાગી હોવાથી મોક્ષે જશે. અને એક મહાભાગ્ય એટલે મહાભાગ્ય તીર્થંકર દેવનું વિશેષણ છે. એ મહાભાગ લખાય છે, એટલે મહાભાગ એટલે તીર્થંકર દેવ. પછી આપણે કોઈ વાર લઈ લઈએ મહાભાગ્યશાળી જીવ એમ, પણ એના જેવું ભાગ્યશાળી કોઈ નથી. અને એમાં ભાગ પડાવી જાય તો આપણે ભાગ્યશાળી. અહીંયા આ મહાવીર સ્વામીનું પુષ્પ પૂરું કર્યું છે, મોક્ષે જશે એમ કરીને. બીજું પુષ્પ પૂરું થયું, ત્રીજું તો બાકી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.